ત્રણ પ્રકારની સ્ત્રીઓએ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ, નહીં તો જીવનભર દુઃખ ભોગવવું પડી શકે છે. પ્રેક્ષકો, નવરાત્રિના પવિત્ર અવસર પર દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે, કળશની સ્થાપના થાય છે અને મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસોને માત્ર વ્રત અને ઉપાસનાનું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ તે આત્માની શુદ્ધિ, મનની સ્થિરતા અને કર્મોની પવિત્રતાનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કરવામાં આવતું એક એક વ્રત સાધકને તે જ ફળ આપે છે જે વર્ષોની તપસ્યા પછી મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વ્રત રાખવાની પરવાનગી દરેકની નથી? હા, શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 3 પ્રકારની સ્ત્રીઓ એવી છે જેમણે નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ. કલ્પના કરો કે જ્યારે આખો સંસાર માતાની ભક્તિમાં લીન હોય, મંદિરોની ઘંટડીઓ ગુંજી રહી હોય, ચોકી પર સજેલા લાલ વસ્ત્રોની વચ્ચે મા દુર્ગાની પ્રતિમા હસી રહી હોય અને ભક્તો ઉપવાસમાં તલ્લીન હોય, ત્યારે જો કોઈ સ્ત્રી અજાણતા તે વ્રત કરે જે કરવાની તેને મનાય છે, તો તેના માટે આ વ્રત પુણ્ય નહીં પરંતુ અનિચ્છનીય દુઃખોનું કારણ બની શકે છે. કારણ કે વ્રત માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ નિયમો, આચરણ અને ધર્મની મર્યાદાનું પાલન પણ છે. આપના ધર્મગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દેવી માના આશીર્વાદ ત્યારે જ સંપૂર્ણ રીતે મળે છે જ્યારે સાધક સંપૂર્ણ નિષ્ઠા અને શુદ્ધતા સાથે ઉપવાસ કરે. જો શરીર, મન કે પરિસ્થિતિ તે યોગ્ય ન હોય તો વ્રત કરવું પોતે જ જીવનમાં અવરોધો, ક્લેશ અને માનસિક પીડાનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે ઋષિમુનિઓએ ખૂબ સાવધાનીથી સ્પષ્ટ કર્યું કે કઈ સ્ત્રીઓએ નવરાત્રિના વ્રતથી દૂર રહેવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે તે કઈ 3 સ્ત્રીઓ છે જેના માટે આ વ્રત વર્જિત છે? કારણ છે તે જેના જીવનમાં વ્રતને બદલે ભક્તિના અન્ય માર્ગો જ યોગ્ય ગણવામાં આવ્યા છે. અને શા માટે માતા રાણીના નામે કરેલું વ્રત પણ તેમના માટે અશુભ સાબિત થઈ શકે છે? પ્રેક્ષકો, આજે આપણે આ રહસ્યને વિગતવાર સમજીશું, તેથી તમને વિનમ્ર વિનંતી છે કે આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળો, કારણ કે આ માત્ર નવરાત્રિનો પ્રશ્ન નથી, પરંતુ તમારા જીવનની શાંતિ અને ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલો છે. બની શકે છે કે આ જ્ઞાન તમે પોતાના માટે નહીં, પરંતુ તમારા પરિવારની કોઈ સ્ત્રીને સાચો માર્ગ બતાવવા માટે કામ આવે અને તમે તેમના જીવનને અજાણ્યા દુઃખોથી બચાવી શકો. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસની વાત છે. દ્વાપર યુગ સમાપ્ત થઈ રહ્યો હતો અને કલયુગનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. તે સમયે મધ્ય દેશમાં નંદન નામના એક પરમ શક્તિશાળી અને ધર્મપ્રિય રાજાનું રાજ્ય હતું. તેમની પત્નીનું નામ શ્રદ્ધા હતું. રાજા નંદન ખૂબ જ સત્યનિષ્ઠ અને ઈશ્વર ભક્ત હતા. તેમનું શાસન ખૂબ જ ન્યાયી હતું. પ્રજા તેમના રાજ્યમાં આનંદ અને શાંતિથી રહેતી હતી. રાજ્યનો દરેક ખૂણો સુખ અને સંતોષથી ભરપૂર હતો. તેમના દ્વારથી કોઈ પણ ભિખારી ક્યારેય ખાલી હાથે પાછો ન ફરતો. રાજાની જેમ તેમની પત્ની પણ દયાળુ અને કરુણામય હતી. સુંદર રૂપવાળી, સભામાં સરળ અને એક સમર્પિત ધર્મપત્ની રાજા નંદન પોતાની રાણીને પ્રાણોથી પણ વધારે પ્રેમ કરતા હતા. રાજા અને રાણીને 2 પુત્રો હતા. મોટાનું નામ સુરેશ અને નાનાનું નામ મુકેશ હતું. બંને માતા પિતાના આજ્ઞાકારી અને સંસ્કારી હતા. એક દિવસ 2 તપસ્વી સંત રાજ્યમાં પધાર્યા. તેઓ નગરના ઘરે ઘરે ગયા અને પુકારવા લાગ્યા, ભિક્ષા દેઈ, ભિક્ષા દેઈ. નગરવાસીઓએ જ્યારે તેમને જોયા તો કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે ગુરુવર, તમે આ નાના નાના સરોવરો પાસે ઊભા રહીને તમારી તરસ छिपाવી નહીં શકો. જો તમને ભિક્ષા જોઈતી હોય તો અમારા મહારાજના મહેલમાં જાઓ. તેઓ કોઈને નિરાશ નથી કરતા. તેઓ દયાળુ છે અને દાન કરવું તેમનો ધર્મ છે. નગરવાસીઓની વાતો સાંભળીને સંતોએ કહ્યું, જો એમ હોય તો અમને મહેલનો રસ્તો બતાવો. અમે પોતે મહારાજા પાસેથી ભિક્ષા માંગીશું. બંને સાધુ નગરવાસીઓ દ્વારા બતાવેલા રસ્તા પર ચાલવા લાગ્યા. થોડી જ વારમાં મહેલના દ્વાર પર પહોંચી ગયા. તેમણે ઊંચા અવાજે પોકાર્યું. મહાત્માઓની પોકાર સાંભળીને મહેલમાંથી રાજાનો એક સેવક બહાર આવ્યો. તે બંને સાધુઓને જોઈને પ્રમાણ કરતા બોલ્યો, હે બ્રાહ્મણદેવ, મને આજ્ઞા આપો. હું તમારી સેવા કેવી રીતે કરી શકું? તમે શું ઈચ્છો છો? હું તે લાવીને તમને અર્પણ કરી દઈશ. સાધુ બોલ્યા, હે બાળક, અમે ખૂબ દૂરથી આવ્યા છીએ. તમારા મહારાજની મોટી મહિમા સાંભળી છે. કહે છે કે તેઓ તેમના દ્વાર પર આવેલા કોઈ પણ ભિખારીને ખાલી હાથે પાછા નથી વાળતા. અમે પણ એક વિશેષ ઈચ્છા લઈને આવ્યા છીએ. જો મહારાજ અમારી આ ઈચ્છા પૂરી કરે તો અમારું આવવું સફળ થશે. તું જઈને મહારાજને સંદેશો આપ કે 2 તપસ્વી સાધુ દ્વાર પર ઊભા છે અને તેઓ તમને મળવા ઈચ્છે છે. સેવકે હાથ જોડીને કહ્યું, હે બ્રાહ્મણદેવ, કૃપા કરીને થોડી રાહ જુઓ. હું હમણાં જ જઈને મહારાજને આ સંદેશ આપું છું. આટલું કહીને તે અંદર ગયો અને મહારાજ નંદનને પ્રણામ કરીને બધી વાતો કહી સંભળાવી. રાજાએ આદેશ આપ્યો, જાઓ, બંને તપસ્વીઓને સન્માન સાથે દરબારમાં લઈ આવો. સેવક આજ્ઞા લઈને બહાર આવ્યો અને બંને સાધુઓને વિનમ્રતાથી બોલ્યો, હે બ્રાહ્મણદેવ, કૃપા કરીને મારી સાથે ચાલો. મહારાજે તમને દરબારમાં બોલાવ્યા છે. સાધુ સેવકની પાછળ પાછળ દરબારમાં પહોંચ્યા.
જેવો રાજા નંદને બંને સંતોને જોયા તેઓ તરત જ પોતાના સિંહાસન પરથી ઉતર્યા અને તેમની પાસે આવીને ચરણ સ્પર્શ કર્યા. બંને સંતોને પ્રણામ કરતા બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, આજે તમારા જેવા તપસ્વીઓને જોઈને હું ધન્ય થઈ ગયો. કૃપા કરીને આસન ગ્રહણ કરો. આટલું કહીને રાજા નંદને બંને સાધુઓને ખૂબ આદર સાથે આસન પર બેસાડ્યા અને સેવકને આરતીની થાળી લાવવાનો આદેશ આપ્યો. સેવક થાળી લઈને આવ્યો. રાજાએ પોતે બંને સાધુઓની આરતી ઉતારી, તેમના ચરણો પખાળ્યા અને ખૂબ જ વિનમ્રતાથી બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને જણાવો કે તમારા અહીં આવવાનો શું હેતુ છે? તમે મને મળવા કેમ આવ્યા છો? સાધુ હસવા લાગ્યા અને બોલ્યા, હે રાજન, તમારી દાનશીલતા અને ઉદારતાની ચર્ચા ચારે દિશાઓમાં થઈ રહી છે. કહે છે કે રાજા નંદનના દાહથી કોઈ પણ ભિખારી ખાલી હાથે પાછો નથી ફરતો. આ જ વિશ્વાસ સાથે અમે પણ તમારી પાસે આવ્યા છીએ. રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું, હે ગુરુવર, તમે કઈ ઈચ્છાથી આવ્યા છો? નિસંકોચ કહો. શું તમને અન્ન જોઈએ છે કે સોનું ચાંદી કે હીરા મોતી? જે પણ તમે ઈચ્છો હું આપવા તૈયાર છું. બસ આજ્ઞા આપો. આ સાંભળીને મહાત્મા શાંત ભાવથી બોલ્યા, હે રાજન, અમે તો સંન્યાસી છીએ. સોનું ચાંદી અને ધન દોલત અમારા કોઈ કામના નથી. અમને તમારાથી આ બધું નથી જોઈતું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી તમે શું ઈચ્છો છો? ગુરુવર, સાધુ બોલ્યા, હે રાજન, સૌથી પહેલાં તમે અમને વચન આપો કે અમે જે માંગીશું તે તમે અવશ્ય આપશો. રાજાએ હાથ જોડીને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, જો તમે મારું જીવન પણ માગશો તો હું હસતા હસતા અર્પણ કરી દઈશ. તમે નિશ્ચિત થઈને તમારી ઈચ્છા કહો. સાધુએ કહ્યું, હે રાજન, પહેલાં પ્રતિજ્ઞા આપો, પછી અમે અમારી ઈચ્છા જણાવીશું. આજ અમારી શપથ છે. રાજા નંદને દૃઢ સ્વરમાં કહ્યું, હે ગુરુવર, હું તમને મારું જીવન સમર્પિત કરું છું. વચન આપું છું, તમે જે પણ ઈચ્છો તે તમને અવશ્ય મળશે. કૃપા કરીને આજ્ઞા આપો. રાજાના આ વચન આપતા જ બંને સાધુઓના ચહેરા પર રહસ્યમય સ્મિત આવી ગયું. તેઓ બોલ્યા, હે રાજન, જ્યારે અમે અહીં આવ્યા હતા તો અમારો હેતુ ફક્ત ભિક્ષા માંગવાનો હતો. પરંતુ તમારા દરબારમાં આવીને અમારું મન બદલાઈ ગયું. અમે અમારું જીવન તપસ્યામાં વિતાવ્યું છે, તો હવે શા માટે એક રાજા હોવાનું સુખ ન ભોગવવું? તેથી હે રાજન, અમને તમારું રાજ્ય દાનમાં આપો. આ જ અમારી ઈચ્છા છે. રાજા નંદન આ સાંભળીને એક ક્ષણ માટે સદબદ્ધ થઈ ગયા, પરંતુ વચનના પાકા રાજા હોવાને કારણે તેમણે પોતાના માથા પરથી મુગટ ઉતાર્યો, સાધુઓના ચરણોમાં રાખ્યો અને તેમાંથી એકના માથા પર મૂકી દીધો. પછી દરબારમાં ઘોષણા કરી, આજથી આ તમારા રાજ્યના નવા રાજા છે અને હું હવે તમારા બધાની જેમ એક સાધારણ મનુષ્ય છું. આટલું કહીને રાજા દરબારમાંથી બહાર જવા લાગ્યા. પછી અચાનક રોકાયા અને પાછા આવીને બંને સાધુઓ સામે હાથ જોડીને બોલ્યા, હે ગુરુવર, મારી એક વિનંતી છે. સાધુએ કહ્યું, બોલો રાજા, તમે શું કહેવા માંગો છો? રાજા નંદને નમ્ર અવાજે કહ્યું, હે ગુરુવર, કૃપા કરીને મારી પ્રજાનું ધ્યાન રાખજો. તમારા કોઈ પણ કાર્યથી મારા લોકોને દુઃખ ન થવું જોઈએ. સાધુ હસીને બોલ્યા, હે રાજા, હવે આ રાજ્ય અમારું છે. પ્રજા સુખી રહે કે દુઃખી તે અમારા નિર્ણય પર નિર્ભર રહેશે. તમે તમારું રાજ્ય દાન કરી દીધું છે. હવે તમે તમારા પરિવાર સાથે આ ભૂમિ છોડી દો. અમે નથી ઈચ્છતા કે તમે અહીં રહો. જો તમે અહીં રહેશો તો પ્રજા તમને જ રાજા માનશે અને અમને તે સન્માન નહીં મળે જે એક રાજાને મળવું જોઈએ. તેથી હવે તમારે આ રાજ્ય છોડવું પડશે. આ સાંભળીને રાજા નંદનનું હૃદય ભારે થઈ ગયું. તેઓ ખૂબ જ ઉદાસ થઈને બોલ્યા, હે ગુરુવર, મારા નાના બાળકો છે, હું તેમની સાથે ક્યાં જઈશ? કૃપા કરીને મારી સાથે આવો મોટો અન્યાય ન કરો. હું વચન આપું છું કે તમારા કોઈ પણ ધર્મમાં હું બાધા નહીં રાખું. સંત શાંત ભાવથી બોલ્યા, હે રાજા, તમે ગમે ત્યાં જઈ શકો છો, ગમે તે કરી શકો છો. અમને તેનાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ તમારે અમારા આદેશોનું પાલન કરવું જ પડશે. જો તમે રાજ્ય નહીં છોડો તો અમે અહીંથી જતા રહીશું, અને જો અમે ખાલી હાથે પાછા ફરીશું તો તમારું વચન તૂટી જશે. હવે તમે જ જાતે જ નક્કી કરો, વચન નિભાવશો કે રાજા બની રહેશો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહાત્માની આ કઠોર વાણી સાંભળીને રાજા નંદન થોડા ક્ષણ મૌન રહ્યા. પછી ગંભીર સ્વરે બોલ્યા, હે ગુરુવર, મેં નિર્ણય કરી લીધો છે. હું મારું વચન નિભાવીશ. જેવી રાત થશે હું મારી પત્ની શ્રદ્ધા અને બાળકો સાથે આ રાજ્ય છોડી દઈશ. રાજાની વાત સાંભળીને સાધુ હસ્યો અને બોલ્યો, હે રાજા, અમને વિશ્વાસ હતો કે તમે તમારા વચન પ્રત્યે અટલ રહેશો. હવે તમે રાજ્ય છોડવાની તૈયારી કરો, પરંતુ ધ્યાન રહે, જ્યારે તમે મહેલ છોડો ત્યારે તમારી સાથે કોઈ પણ વસ્તુ ન લઈ જાઓ. આ મહેલ, તેના આભૂષણો, રાજવી વસ્ત્રો, ઘરેણા, રત્ન અને ધન બધું હવે અમારું છે. તમે ફક્ત શરીર ઢાંકનારા સામાન્ય વસ્ત્રો પહેરીને જ પ્રસ્થાન કરો. જો તમે રાજ્યની કોઈ પણ વસ્તુ લઈ જવાનો પ્રયાસ કરશો તો તે ચોરી ગણાશે.
રાજા નંદને હાથ જોડીને નમ્રતાથી કહ્યું, હે ગુરુવર, ચિંતા ના કરો, જેવું તમે કહ્યું છે તેવું જ થશે. હવે મને જવાની આજ્ઞા આપો. સાધુએ શાંત સ્વરે કહ્યું, જાઓ રાજા, તમને આજ્ઞા છે. મિત્રો, આ પછી રાજા નંદન ભારે મને પોતાની રાણી શ્રદ્ધા પાસે પહોંચ્યા. તેમને ઉદાસ જોઈને રાણી દોડીને આવી અને બોલી, હે સ્વામી, શું થયું? તમે આટલા ચિંતિત કેમ દેખાઈ રહ્યા છો? અને તમે એકલા જ દરબારથી પાછા ફર્યા છો? તમારા અંગરક્ષકો ક્યાં છે? અને તમારો મુગટ ક્યાં ગયો? રાજા નંદનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ વિચારવા લાગ્યા કે કેવી રીતે જણાવું કે હવે હું આ રાજ્યનો રાજા નથી રહ્યો, હવે આ રાણી પણ રાણી નથી રહી, હવે અમારે મહેલ છોડીને ભટકવું પડશે. રાણીએ પતિને ચૂપ જોઈને ફરી કહ્યું, હે પ્રભુ, તમે મૌન કેમ છો? તમારા ચહેરા પર આટલી ઉદાસી કેમ છે? કંઈક તો કહો. તમને ચૂપ જોઈને મારું હૃદય ધ્રુજી રહ્યું છે. રાણીની વાતો સાંભળીને રાજા નંદને ઊંડા દુઃખભર્યા સ્વરે કહ્યું, હે પ્રિય, હવે હું આ રાજ્યનો રાજા નથી. પછી રાજા નંદનને આખી ઘટના રાણી શ્રદ્ધાને કહી સંભળાવી. તેમણે કહ્યું, હે પ્રિય, હવે આપણી પાસે શાહી વસ્ત્રો પણ નથી. આપણે સામાન્ય કપડામાં જ આ રાજ્ય છોડવું પડશે. તે સંત હવે આ રાજ્યના રાજા છે. તેમનો આદેશ છે કે આપણે આજે જ રાજ્ય છોડી દઈએ. હવે તમે કહો, મારે શું કરવું જોઈએ? રાણી શ્રદ્ધાએ શાંતિ અને ભક્તિભાવથી જવાબ આપ્યો, હે પ્રભુ, તમને જે યોગ્ય લાગે તે કરો. આજ સુધી કોઈ પણ ભિખારી તમારા દ્વારથી ખાલી હાથે પાછો ગયો નથી. જો આજે એક સંતે તમારી પાસે રાજ સિંહાસન માંગ્યું છે તો તેને વિધાતાની ઈચ્છા માની લો. સુખના દિવસો આપણને એટલા જ મળ્યા જેટલા આપણા ભાગ્યમાં લખેલા હતા. જે કંઈ થઈ રહ્યું છે તે પૂર્વ નિર્ધારિત છે. તેથી હે પ્રભુ, હવે તમારે રાજ્ય પર શોક ન કરવો જોઈએ. હું દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છું. રાજાએ કહ્યું, તમે અહીં જ રોકાઈ જાઓ. જંગલમાં મુશ્કેલીઓ ઘણી છે. હું નથી ઈચ્છતો કે તમારા જીવનમાં કષ્ટ આવે. રાણીએ દૂધ જેવી શાંત અવાજે કહ્યું, હે સ્વામી, શું તમે નથી જાણતા? જ્યારે પ્રભુ શ્રી રામને વનવાસ થયો હતો ત્યારે માતા સીતા પણ તેમની સાથે ગયા હતા. તે મહેલોની રાણી હતી. તેમ છતાં તેમણે પતિ સાથે વનવાસ સ્વીકાર્યો. હું તમારી પત્ની છું. જ્યાં જ્યાં તમે રહેશો ત્યાં હું પણ રહીશ. રાજા નંદને આ સાંભળીને થોડી શાંતિ અનુભવી. તેણે રાણીને ગળે લગાવીને કહ્યું, હે પ્રિય, તમે ધન્ય છો. હું કહેવામાં સંકોચ કરી રહ્યો હતો કે હવે હું રાજા નથી રહ્યો, પરંતુ તમે એક પળમાં મારી બધી ચિંતાઓ દૂર કરી દીધી. જીવનભર તમારો ઋણી રહીશ. રાણીએ કહ્યું, હે પ્રભુ, હવે સમય ન ગુમાવો. જલ્દી તૈયારી કરો. સૂર્યદેવ પોતાની અંતિમ કિરણો વિખેરી રહ્યા છે. આપણે જલ્દી આ રાજ્ય છોડી દેવું જોઈએ. આપણી સાથે આપણા બે નાના બાળકો પણ છે. રાજા અને રાણીએ બાળકો સાથે મહેલ છોડી દીધો અને તેઓ જંગલ તરફ ચાલ્યા. ચાલતા ચાલતા તેમને એક સરાય મળી જ્યાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. તેમણે ત્યાંના માલિકને પૂછ્યું, શું અમને અહીં કોઈ કામ મળી શકે છે? સરાયની માલિકને કહ્યું, કેમ નહીં, આજથી તમે અહીં કામ કરી શકો છો. આ તે જ રાણી હતી જેની પાસે ક્યારેક સેંકડો નોકરાણીઓ હતી. તે જ ક્યારેક રસોડામાં પગ પણ નહોતી મૂકતી. હવે તે બીજા માટે ખાવાનું બનાવી રહી હતી. નાના રાજકુમારો જેમના હજી રમવા અને ભણવાના દિવસો હતા, તેઓ પણ પોતાના નાના હાથે વાસણો ઉપાડી રહ્યા હતા અને સરાયની સફાઈ કરી રહ્યા હતા. આ રીતે તેઓ ચારેય તે સરાયમાં કામ કરીને દિવસો કાઢવા લાગ્યા. શરૂઆતમાં જીવન કઠિન લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેઓ કામમાં નિપુણ થઈ ગયા. તેમની દિનચર્યા બની ગઈ. રાજા પણ પ્રસન્ન હતો કે તેણે પોતાનું વચન નિભાવ્યું. એ રીતે સેવાભાવથી કામ કરતો રહ્યો. 7 મહિના આ રીતે વીતી ગયા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. એક દિવસ રાજા નંદન જંગલમાં લાકડા કાપવા ગયા હતા. તે જ સમયે એક શ્રીમંત વેપારી સરાયમાં આવ્યો. સરાયની માલકીન દોડીને તેની પાસે ગઈ. તે વેપારી ખૂબ ધનવાન હતો. તેણે કહ્યું, જલ્દી કંઈક ભોજન લાવો, હું ભૂખ્યો છું. સરાયની માલકીને રાણીને કહ્યું કે વેપારી માટે ખાવાનું બનાવો. રાણીએ વિલંબ કર્યા વગર જ ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું. વેપારીની નજર રાણી પર પડી. રાણી પાસે બેસીને સામાન્ય કામ કરી રહી હતી. તેની સાદગી અને સુંદરતામાં કંઈક એવું તેજ હતું કે વેપારી મંત્રમુગ્ધ થઈ ગયો. જે મન સામાન્ય અને લોભથી ભરેલું હોય તે પારકું રૂપ જોઈને પણ લલચાઈ ઉઠે છે. પરંતુ આ એક ખૂબ મોટું પાપ છે. કોઈ પર સ્ત્રી પર ગંદી નજર ન નાખવી જોઈએ. આ ધર્મ વિરોધી કર્મ છે. વેપારીએ માલકીને પૂછ્યું, આ કોણ છે? મેં પહેલાં ક્યારેય આટલી સુંદર અને શાંત મહિલા જોઈ નથી. માલકીને ચાલાકીથી કહ્યું, આ મારી નવી નોકરાણી છે. વેપારીએ કહ્યું, હું તેને ઈચ્છું છું. મારી આંખો તેના પરથી હટી જ નથી રહી. મને તે જોઈએ, નહીં તો મારું જીવન નિરર્થક લાગે છે. માલકીન સમજી ગઈ કે વેપારી શું ઈચ્છી રહ્યો છે. તેને કહ્યું, જો તમે તેને મેળવવા ઈચ્છો છો તો કિંમત ચૂકવવી પડશે. વેપારીએ તરત કહ્યું, જે પણ માંગશો હું આપી દઈશ. હું તેના વગર હવે જીવી શકતો નથી. ત્યારે સરાયની માલકીને કહ્યું, જો તમે તેને મેળવવા ઈચ્છો છો તો તમારે તેના બદલામાં 1000 સોનાના સિક્કા આપવા પડશે. વેપારીએ તરત કહ્યું, ઠીક છે, હું તારી શરત માનું છું. માલકીને પૂછ્યું, પરંતુ હું તેને તમારી પાસે કેવી રીતે મોકલું?
વેપારીએ કહ્યું, તમે તેને મારા ઘોડા પાસે લઈ આવો, હું વેપાર માટે બીજા રાજ્ય જઈ રહ્યો છું, હું તેને મારી સાથે લઈ જઈશ. આ કહીને વેપારી ત્યાંથી જઈને એક ઝાડ સાથે બાંધેલા ઘોડા પાસે બેસી ગયો અને રાણીને આવવાની રાહ જોવા લાગ્યો. સરાયની માલકીને રાણીને ખોટું કહ્યું, ખાવાનું તૈયાર છે કે? ત્યાં એક વેપારી ઝાડ પાસે બેઠો છે, તે ભોજનની રાહ જોઈ રહ્યો છે, તું જઈને તેને ભોજન આપી દે. રાણીએ ગભરાઈને કહ્યું, માં હું એકલી કેવી રીતે જાઉં? મને રસ્તો નથી ખબર. જ્યારથી હું આવું છું મેં સરાયની બહાર પગ નથી મૂક્યો. મને એકલી બહાર જવાથી ડર લાગે છે. માલકીને કહ્યું, તારે ચિંતા કરવાની જરૂર નથી, હું પણ તારી સાથે આવીશ, બસ જલ્દી ભોજન લઈ જા. રાણી અસહાય હતી. તેને વિચાર્યું કે તેને નોકરી માટે હા પાડી છે, તેથી હવે બધા કામ કરવા પડશે. તે ના ન કહી શકી. તેને ભોજન બનાવીને થાળીમાં મૂક્યું. ત્યારે જ બંને નાના રાજકુમાર સુરેશ અને મુકેશ રડતા રડતા પોતાની માતા પાસે આવ્યા અને તેઓ જવાથી રોકવા લાગ્યા. માલકીન ગુસ્સાથી ભરી અને બાળકોને ધમકાવીને બોલી, ચૂપ થઈ જાઓ, અંદર જઈને કામ કરો, નહીંતર તમને આજે રાત્રે ખાવાનું નહીં મળે. ડરથી બાળકો ચૂપ થઈ ગયા અને અંદર ચાલ્યા ગયા. માલકીન રાણીને વેપારી પાસે લઈ ગઈ. વેપારીએ રાણીને તાકીને જોયું. તેની આંખોમાં લોભ અને વાસના હતી. પરંતુ રાણીએ વિચાર્યું, મારે બસ ખાવાનું આપવાનું છે અને પાછા આવી જવાનું છે. તે રાણી જલ્દીથી નીકળવાની તલબમાં હતી, પરંતુ માલકીન અને વેપારીની ચાલ મોટી હતી. વેપારીએ જબરજસ્તી રાણીને પોતાના ઘોડા પર બેસાડી દીધી અને ઝડપથી બીજા રાજ્ય તરફ નીકળી પડ્યો. રાણી ચીખી અને રોવા લાગી. તે કહી રહી હતી કે મારા પતિ અને મારા નાના બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. હું તેમના વગર જઈ શકતી નથી. મને છોડી દો. હું જે ઈચ્છું તે કરીશ, પણ મારા બાળકોને મારી પાસે રહેવા દો. માલકી અને વેપારીએ તેની વિનંતી ન સાંભળી. રાણી લાચાર હતી. તેને વેપારીની સામે હાથ જોડીને કહ્યું, કૃપા કરીને ઘોડો રોકો. તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? ઓછામાં ઓછું તમારો પરિચય તો આપો. વેપારીએ નિશ્ચયપૂર્વક કહ્યું, હે સુંદર નારી, અમે તને સરાયની માલકીન પાસેથી 1000 સોનાના સિક્કા આપીને ખરીદી છે. હવે તું મારી રાણી બનીશ અને મારી સાથે રહીશ. આ સાંભળીને રાણીનું દિલ ભારે થઈ ગયું. ત્યારે જ વેપારી તેની તરફ વધ્યો. રાણીને ક્રોધ આવ્યો અને તેને કહ્યું, ઊભો રહે વેપારી, હું કોઈ સાધારણ સ્ત્રી નથી. હું તે રાજાની પત્ની છું, જેને પોતાના વચન માટે પોતાનું આખું રાજ્ય ત્યજી દીધું. હું એક સાચી અને વફાદાર પત્ની છું. જો તે મારી પરવાનગી વગર મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો તો તે જ ક્ષણે તું ભસ્મ થઈ જઈશ. વેપારી જોરથી હસીને બોલ્યો, ઓ સુંદર નારી, તારી વાતોથી મને ડરાવવાનો પ્રયાસ ન કર. મેં જીવનમાં ઘણું જોયું છે. હું તારા શબ્દોથી ડરવાનો નથી. આ કહીને તેને રાણીને પકડવા આગળ વધ્યો, પણ જેવો તે નજીક આવ્યો, જાણે તેના શરીર પર વીજળી પડી હોય. ડરના માર્યા તે પાછળ હટી ગયો અને ગભરાઈને બોલ્યો, ઠીક છે, હું તને પરવાનગી વગર સ્પર્શ કરવાનો પ્રયાસ નહીં કરું, પણ મારી એક શરત છે. રાણીએ શાંત સ્વરમાં કહ્યું, તારી શરત શું છે? વેપારી બોલ્યો, હું 10 વર્ષ સુધી તને હાથ નહીં લગાડું અને તને મારી બહેન જેવું માન સન્માન આપીશ, પરંતુ જેવો 11મો વર્ષ શરૂ થશે તું મારી પત્ની બનીશ. રાણીએ ધૈર્યથી કહ્યું, ઠીક છે, હું તારી શરતમાં માની લઉં છું. આજથી તું મારો ભાઈ છે અને હું તારી બહેન છું. આ રીતે રાણીએ પોતાની સમજ અને પવિત્રતાથી પોતાનું રક્ષણ કરી લીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી તરફ સરાયમાં સુરેશ અને મુકેશ પોતાની માતા વિશે માલકીને પૂછવા લાગ્યા, અમારી માતા ક્યાં છે? તમે તેમને ક્યાં મોકલ્યા છે? માલકીને ગુસ્સામાં કહ્યું, મને નથી ખબર તમારી માતા ક્યાં ગઈ છે. જો વધુ સવાલ કરશો તો તમને સજા મળશે. સુરેશે કહ્યું, તું જૂઠું બોલી રહી છે. માતા તારી સાથે ગઈ હતી. આ સાંભળીને સરાયની માલકીને ગુસ્સાથી ભરાઈ ગઈ અને બંને બાળકોને માર્યા. પછી રડતા રડતા તેમને સરાયની બહાર કાઢી મૂકી. બંને બાળકો પોતાના પિતાની તરફ જંગલમાં દોડ્યા. ત્યાં રાજા નંદન લાકડા કાપી રહ્યા હતા. બાળકોને આ હાલતમાં જોઈને રાજા દોડીને આવ્યા અને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? શું થયું? સુરેશે રડતા રડતા આખી વાત કહી. આ સાંભળીને રાજા નંદન દુઃખી થઈ ગયા. તેમણે બંને બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, મારા બાળકો, શાંતિ રાખો. તમારી માતા અહીં નજીકમાં જ ક્યાંક હશે. આવો, આપણે તેમને શોધીએ. રાજા બાળકોને લઈને સરાય પહોંચ્યા અને માલકીને પોતાની પત્ની વિશે પૂછ્યું. માલકીને કઠોર સ્વરમાં કહ્યું, મને શું ખબર તમારી પત્ની ક્યાં ગઈ? શું હું તેની રખેવાળી કરવા આવી છું? ત્યારે મોટા પુત્રએ કહ્યું, પિતાજી, આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. તેને જબરજસ્તી માતાને ક્યાંક લઈ ગયા હતા. માતા જવા માંગતી ન હતી. રાજા નંદને હાથ જોડીને કહ્યું, હે દેવી, અમે પહેલાંથી જ સંકટમાં છીએ. કૃપા કરીને સાચું કહો, મારી પત્ની ક્યાં છે? અમને વધુ છુપાવશો નહીં. માલકીને ગુસ્સામાં કહ્યું, તમને ચાબુક પડશે તો સમજમાં આવશે. હવે અહીંથી નીકળો. મારા સમયમાં તારા માટે કોઈ જગ્યા નથી. ફરીથી દેખાશો તો ચોરીનો આરોપ લગાવીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો.
કહાનીમાં મિત્રો હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજાએ દ્રઢ સ્વરમાં કહ્યું, તું આવું કંઈ નહીં કરે. જો મારી પત્ની સાથે કંઈ ખરાબ કર્યું છે તો ઈશ્વર તને ક્યારેય માફ નહીં કરે. મારા બાળકોએ કહ્યું છે કે તેમણે માતાને છેલ્લી વાર તારી સાથે જોઈ. તે મારી પત્ની અને બાળકોની માતાને અમારાથી અલગ કરી છે. યાદ રાખજે, ભગવાન તારા કર્મોનો હિસાબ જરૂર લેશે. આજે અમે જઈ રહ્યા છીએ, પણ તારો દંડ સ્વયં પ્રભુ આપશે. માલકીને મજાક કરતાં કહ્યું, શું તે પોતે ભગવાન છે કે મને ડરાવે છે? અહીંથી ચાલ્યા જાઓ અને વધુ બૂમો પાડવાની જરૂર નથી. દોસ્તો, આ ખરેખર દુઃખની ઘડી હતી. રાજા નંદને પોતાના બાળકોને કહ્યું કે બેટા, આ સ્ત્રી બહુ દુષ્ટ છે, તે આપણને કંઈ નહીં કહે. હવે આપણે જ તમારી માતાને શોધવી પડશે. આ કહીને રાજા નંદન પોતાના બંને પુત્રો સાથે આગળ વધી ગયા. દોસ્તો, આગળની કથા ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહેવા લાગ્યા, હે દેવી, જુઓ, ધર્મનું પાલન કરનારા માર્ગમાં કેવી કેવી મુશ્કેલીઓ આવે છે. રાજા નંદન, જેને પહેલાં પોતાનું રાજ્ય ગુમાવ્યું, પછી સરાયમાં નોકર બનીને કામ કર્યું, લાકડા કાપ્યા અને હવે પોતાની પત્નીથી પણ વિખૂટા પડી ગયા, છતાં પણ તેમણે હાર ન માની અને પોતાના બાળકો સાથે આગળ ચાલતા રહ્યા. ચાલતા ચાલતા રાજા નંદન પોતાના બંને પુત્રો સાથે નદીના કિનારે પહોંચ્યા. રાજાએ પોતાના મોટા પુત્ર સુરેશને કહ્યું, બેટા, તું હજી ઊભો રહે. પહેલાં હું તારા નાના ભાઈ મુકેશને નદી પાર કરાવું, પછી તને લઈ જઈશ. સુરેશ બોલ્યો, ઠીક છે પિતાજી, પહેલાં તમે નાના ભાઈને પાર કરાવી દો. રાજાએ મુકેશને ખોળામાં લીધો અને નદી પાર કરાવવા લાગ્યા. પેલી તરફ સુરેશ એકલો ઊભો હતો. ત્યારે જંગલમાંથી એક ભયંકર સિંહ નીકળી આવ્યો અને તેની તરફ વધવા લાગ્યો. સુરેશ ડરી ગયો અને જોરથી બૂમ પાડી, પિતાજી, બચાવો. રાજા તરત જ પોતાના પુત્રને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા. પરંતુ નદીના તેજ પ્રવાહમાં તેમનું સંતુલન બગડી ગયું અને તેઓ વહેવા લાગ્યા. અહીં નાનો રાજકુમાર મુકેશ નદી કિનારે પોતાના પિતા અને ભાઈની રાહ જોતો રહ્યો. પેલી તરફ સિંહે સુરેશને જડબામાં દબાવી લીધો અને જંગલ તરફ લઈ ગયો. દોસ્તો, આ રીતે પરિવારના ચારે સભ્યો એકબીજાથી વિખૂટા પડી ગયા. પણ કહે છે કે જાકો રાખે સાયા માર શકે ના કોઈ. તેના પર ઈશ્વરની કૃપા હોય તેનું કોઈ કંઈ બગાડી શકતું નથી. ભગવાન શિવ માતા પાર્વતીને બોલ્યા, હે દેવી, હવે સાંભળો આગળની કથા, કેવી રીતે ભાગ્યનું પૈડું તેમના માટે રસ્તો બનાવે છે. જ્યારે સિંહે સુરેશને જંગલમાં લઈ જઈ રહ્યો હતો તે જ સમયે ત્યાં એક શિકારી શિકાર શોધી રહ્યો હતો. તેને સુરેશની ચીસ સાંભળી અને અવાજની દિશામાં દોડ્યો. શિકારીએ જોયું કે સિંહે બાળકને જડબામાં દબાવ્યો છે. તેણે તરત જ ધનુષ બાણથી સિંહ પર પ્રહાર કર્યો. તીર વાગતા જ સિંહ ડરીને ભાગી ગયો અને રાજકુમાર સુરેશને છોડી દીધો. શિકાર દોડીને આવ્યો અને બાળક પર પાણી છાંટ્યું. જ્યારે સુરેશને ભાન આવ્યું તો તેને પોતાના ઘરે લઈ ગયો અને પુત્રની જેમ પાલન કરવા લાગ્યો. એ રાજકુમાર મુકેશ નદી કિનારે પિતાની રાહ જોતો રહ્યો. જ્યારે મોડી રાત સુધી પિતા ન ફર્યા તો તે રડતા રડતા થાકી ગયો અને કિનારે જ સૂઈ ગયો. સવારે સવારે તે જ શહેરનો ધોબી નદી પર કપડાં ધોવા આવ્યો. તેને નાના બાળકને સૂતેલો જોયો અને તેની પાસે જઈને જગાડ્યો. ધોબીએ પૂછ્યું, બેટા, તું કોણ છે? અહીં એકલો નદી કિનારે કેમ સૂતો છે? રાજકુમારે આંસુથી ભરેલી આંખોથી આખી કથા સંભળાવી અને બોલ્યો, બાબા, હું રાજકુમાર છું, પણ હવે અનાથ છું. આ દુનિયામાં મારું કોઈ નથી. ધોબીએ દયાભાવથી કહ્યું, બેટા, એવું ન કહે. જેની પાસે કોઈ નથી હોતું તેની પાસે ભગવાન હોય છે. આજથી હું તારો પિતા છું. ચાલ મારા ઘરે, હું તને મારા પુત્રની જેમ પાળીશ. આ રીતે ધોબી મુકેશને પોતાના ઘરે લઈ ગયો અને તેને પોતાના બાળક જેવો પ્રેમ આપવા લાગ્યો. પેલી તરફ રાજા નંદન, જે નદીના પ્રવાહમાં વહી ગયા હતા, તેમને મોજા દૂર એક નગરમાં લઈ આવ્યા. તે નગરનો રાજા તાજેતરમાં જ મૃત્યુ પામ્યો હતો. તે નગરની રાણીએ પ્રતિજ્ઞા કરી હતી કે બ્રહ્મા દ્વારા જણાવેલા શુભ મુહૂર્ત પર નગરના મુખ્ય દ્વાર પર જે પણ વ્યક્તિ સૌથી પહેલાં મળશે તે જ તેનો પતિ બનશે અને તે જ આ નગરનો નવો રાજા હશે. સંયોગથી રાજા નંદન તે જ રાજ્યમાં પહોંચ્યા. જ્યારે તેઓ નદીમાંથી બહાર નીકળ્યા તો જોયું કે નગરનું મુખ્ય દ્વાર બંધ છે. તેઓ ત્યાં જ બેસી ગયા અને દ્વાર ખોલવાની રાહ જોવા લાગ્યા. દોસ્તો, જેવું પરોઢ થયું, દ્વારપાળોએ નગરનું દ્વાર ખોલી લીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દ્વારપાળોએ રાજા નંદનને બહાર બેઠેલા જોયા અને પકડી લીધા. આ જોઈને રાજા નંદન ગભરાઈ ગયા અને બોલ્યા, મને કેમ પકડી રહ્યા છો? હું નિર્દોષ છું, મને કોઈ ગુનો નથી કર્યો. દ્વારપાળે શાંત સ્વરમાં કહ્યું, ચૂપચાપ અમારી સાથે ચાલો, આજ તમારા માટે સારું છે. જલ્દી જ બધું સમજી જશો. થોડી જ વારમાં દ્વારપાળ રાજા નંદનને રાણી પાસે લઈ ગયા. રાણીએ તેમને પ્રણામ કર્યા, હીરા મોતીથી જડેલા હાર પહેરાવ્યો અને બોલી, મહારાજ, આ રાજ્યમાં તમારું સ્વાગત છે. આજથી તમે આ રાજ્યના રાજા છો અને હું તમારી રાણી છું. હવે તમે શાસનની બાગડોર સંભાળો. દોસ્તો, આ સાંભળીને રાજા નંદન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો. તેમને લાગ્યું કે જાણે સપના જોઈ રહ્યા હોય. પણ જ્યારે તેમને શાહી વસ્ત્રો પહેરવામાં આવ્યા, સોનાનો મુગટ તેમના મસ્તક પર મૂકવામાં આવ્યો
અને તેમનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સ્વપ્ન નથી, આ તો ભગવાનનો અદ્ભુત ખેલ છે. રાજા નંદન મનોમન બોલ્યા, હે પ્રભુ, આ કેવી લીલા છે. જ્યારે હું રાજા હતો ત્યારે તમે મને ભિખારી બનાવી દીધો, અને જ્યારે હું ભિખારી બનીને ભટકી રહ્યો હતો ત્યારે એક ક્ષણમાં મને ફરીથી રાજા બનાવી દીધો. હે ભગવાન, આ બધી તમારી જ મહિમા છે. રાજા બન્યા પછી રાજા નંદને ધર્મ અને ન્યાયથી રાજ્ય ચલાવવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં તેમનો ન્યાય દયા આખા રાજ્યમાં ફેલાઈ ગયા. પહેલાં જ્યાં ભ્રષ્ટાચાર અને અન્યાય હતો ત્યાં હવે ધર્મ અને નીતિનું રાજ્ય સ્થાપિત થઈ ગયું. લોકો પ્રેમ અને શાંતિથી રહેવા લાગ્યા. ચારેય તરફ સુખ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. છતાં પણ રાજા નંદન પોતાની પત્ની અને બાળકોને ભૂલ્યા નહીં. તેમને હંમેશા તેમની યાદ સતાવતી. તેમણે સૈનિકોને ચારેય દિશામાં મોકલ્યા અને પોતે પણ ઘણા સ્થળોએ શોધ કરી, પણ દર વખતે તેમને નિરાશા જ મળી. પત્ની અને પુત્રો ક્યાંય દેખાયા નહીં. રાજાનું મન ખૂબ ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યું, પરંતુ સમય બધું ભૂલાવી દે છે. રાજા નંદન પોતાના કાર્યોમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ધીમે ધીમે દુઃખ ઓછું થવા લાગ્યું. દોસ્તો, આ રીતે રાજા નંદને 10 વર્ષ સુધી સફળતાપૂર્વક રાજ્ય કર્યું. આ 10 વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. તેમના પુત્રો સુરેશ અને મુકેશ, જેમાંથી એક શિકારીના ઘરે ઉછર્યો અને બીજો ધોબીના ઘરે, હવે યુવાન થઈ ચૂક્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સંયોગ એવો હતો કે તેઓ બંને તે જ રાજ્યમાં મોટા થયા જ્યાં તેમના પિતા રાજા નંદન શાસન કરી રહ્યા હતા. જ્યારે બંને પુત્રો યુવાન થઈ ગયા તે જ સમયે રાજા નંદને સેનાનો વિસ્તાર કરવા માટે યુવાનોની ભરતીની જાહેરાત કરી. સ્પર્ધા રાખવામાં આવી અને કહેવામાં આવ્યું કે જે પણ આ સ્પર્ધામાં વિજય થશે તેને સેનામાં સ્થાન મળશે. આ સમાચાર સુરેશ અને મુકેશ સુધી પહોંચ્યા. તેમણે પોતાના પાલક પિતા પાસેથી પરવાનગી લીધી અને સ્પર્ધામાં ભાગ લીધો. પોતાની યોગ્યતા અને પરાક્રમથી બંને સ્પર્ધા જીતી લીધી અને સેનામાં સૈનિક બની ગયા. બંને પૂરી નિષ્ઠા અને ભક્તિ સાથે પોતાની જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને બોલ્યા, હે દેવી, જુઓ ભાગ્યનો ખેલ કેવો હોય છે. પિતા અને પુત્રો એક જ રાજ્યમાં હતા. ભાઈઓ પણ સાથે હતા, પણ કોઈ એકબીજાને ઓળખી ન શક્યા. બંને પુત્રો વિચારતા હતા કે તેમના અસલી માતા પિતા આ સંસારમાં નથી, પરંતુ સચ્ચાઈ એ હતી કે તે જ રાજા નંદન તેમાં વાસ્તવિક પિતા હતા. બધું જ ભગવાનના શરણ અને તેમની અદ્ભુત લીલા પર ટકેલું છે. દોસ્તો, સમય ઝડપથી વીતી રહ્યો હતો. તે દિવસ નજીક આવી રહ્યો હતો જેની રાહ તે દુષ્ટ વેપારી વર્ષોથી કરી રહ્યો હતો. રાણી શ્રદ્ધા ખૂબ ચિંતિત હતી, કારણ કે 10 વર્ષ પૂરા થવાના હતા અને શરત મુજબ વેપારી તેને પોતાની રાણી બનાવવાનો હતો. બિચારી રાણી હર સમયે પ્રભુનું નામ જપતી રહેતી હતી. તે મનોમન પ્રાર્થના કરતી હતી, હે પ્રભુ, કોઈ ચમત્કાર કરો, મને મારા પતિ પાછા મળી જાય. મેં અત્યાર સુધી મારી મર્યાદા અને ઇજ્જતને બચાવી રાખી છે, પણ હવે મારું રક્ષણ ફક્ત તમારા હાથમાં છે. જો તમે કૃપા નહીં કરો તો હું મારા જીવન ત્યજી દઈશ, પણ ક્યારેય તે પાપી વેપારીની રાણી નહીં બનું. પેલી તરફ તે વેપારી પોતાનો સામાન વેચવા તે જ રાજ્યમાં પહોંચ્યો જ્યાં રાજા નંદન શાસન કરી રહ્યા હતા. તે રાજાના દરબારમાં ગયો અને હાથ જોડીને બોલ્યો, મહારાજ, હું એક વેપારી છું. અલગ અલગ રાજ્યોમાં વેપાર કરું છું. આ સમયે મારા ઘોડા નગરની બહાર ઊભા છે, જેના પર ભોજન અને ધન સંપત્તિ બધેલી છે. કૃપા કરીને મારા ધન અને ભોજનની સુરક્ષા માટે કેટલાક સૈનિકો નિયુક્ત કરો, જેથી હું ડર વગર વેપાર કરી શકું. રાજા નંદને મોટા ધૈર્યથી કહ્યું, હે વેપારી, અમારા રાજ્યમાં તમારું સ્વાગત છે. જ્યાં સુધી તમે આ ભૂમિ પર વેપાર કરશો, તમારા કોઈ પણ સામાન ચોરી નહીં થાય. ચિંતા ન કરો, હવે તમારી જવાબદારી અમારી છે. રાજાએ તરત જ સેનાપતિને બોલાવ્યો અને આદેશ આપ્યો, શહેરની બહાર ઊભેલા વેપારીના ઘોડાઓ અને ધનની સુરક્ષા માટે 2 યોગ્ય સૈનિકો મોકલો. સેનાપતિએ તરત આદેશનું પાલન કર્યું અને તે કામ માટે 2 સૈનિકોને પસંદ કર્યા, અને તે સૈનિકો બીજું કોઈ નહીં પણ સુરેશ અને મુકેશ હતા. રાતનો સમય હતો. ચારેય તરફ સન્નાટો અને અંધકાર ફેલાયેલો હતો. બંને ભાઈ વેપારીના ધનની રક્ષા માટે ત્યાં પહોંચ્યા. સમય પસાર કરવા માટે તેઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. પેલી તરફ રાણી શ્રદ્ધા નજીકમાં જ બેઠી પ્રભુને યાદ કરી રહી હતી. આંસુથી પ્રાર્થના કરી જઈ રહી હતી કે હે પ્રભુ, હવે મારી લાજ તમારી શરણમાં છે, મારું રક્ષણ કરો. આ જ સમયે મુકેશે સુરેશને કહ્યું, ભાઈ, રાત બહુ લાંબી છે, તું મને કોઈ વાર્તા સંભળાવ, જેથી ઊંઘ ના આવે અને સમય પસાર થઈ જાય. ત્યારે સુરેશે પોતાના જીવનની જ કથા કહેવાનું શરૂ કર્યું. તેને કહ્યું, મિત્ર, અહીંથી ખૂબ દૂર મધ્યદેશ નામનું એક રાજ્ય છે. ત્યાં એક ન્યાયપ્રિય અને ઉદાર રાજા નંદન શાસન કરતા હતા. તેમને એક રાણી અને 2 પુત્રો હતા. મોટાનું નામ સુરેશ અને નાનાનું નામ મુકેશ. પરિવાર મહેલમાં ખૂબ સુખેથી રહેતો હતો. પછી એક દિવસ 2 સાધુઓ દરબારમાં આવ્યા. તેમણે દક્ષિણામાં રાજા પાસેથી આખું રાજ્ય માંગી લીધું.
રાજા પોતાના વચનના પાકા હતા. તેમણે રાજ્ય સોંપી દીધું અને પોતાની પત્ની અને બાળકો સાથે નીકળી પડ્યા. આ પછી રાજા નિર્ધન થઈ ગયા. પરિવાર ભટકતો રહ્યો. એક દિવસ એક નાનું બાળક જંગલમાં રડી રહ્યું હતું. ત્યારે એક સિંહ આવ્યો અને તેને પોતાના જડબામાં દબોચી લીધું. બાળકની ચીસ સાંભળીને એક શિકારી આવ્યો અને તેને બાળકને બચાવી લીધું. તેને તે બાળકને પોતાના ઘરે લઈ જઈને પાલન પોષણ કર્યું. બાળક મોટો થયો અને સૈનિક બની ગયો. મિત્ર, આજે એ જ બાળક હું છું, સુરેશ. સુરેશની આવાજ સાંભળીને મુકેશના દિલમાં હલચલ થઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ ઓળખી લીધું કે તેની સામે ઊભેલો સૈનિક બીજો કોઈ નહીં, પણ તેનો પોતાનો મોટો ભાઈ સુરેશ છે. દોસ્તો, રાણી શ્રદ્ધા પણ ચૂપચાપ સૈનિકોની વાતો સાંભળી રહી હતી. પોતાના દીકરાના મોઢેથી સચ્ચાઈ સાંભળ્યા પછી તે તરત જ સમજી ગઈ કે આ તેનો મોટો દીકરો સુરેશ છે. પછી બીજા સૈનિક મુકેશે કહ્યું, ભાઈ, તારી વાર્તા સાંભળીને મને પણ મારી વાર્તા યાદ આવી ગઈ. હું પણ મારી પાછલી વાર્તા સંભળાવવા માંગુ છું. મારી વાર્તા પણ તારા જેવી જ છે. તારી વાર્તામાં એક શિકારીએ બાળકને પાળ્યો, પરંતુ મારી વાર્તામાં એક ધોબી છે. તેને એક રડતા અને એકલા બાળકને નદી કિનારે જોયું અને તેને પોતાના ઘરે લઈ ગયો. તેણે તેને દત્તક લીધો અને પાળ્યો. જ્યારે તે બાળક મોટો થયો ત્યારે તે પણ રાજાની સેનામાં જોડાઈ ગયો. આજે એ જ બાળક હું છું. પહેલાં હું પણ વિચારતો હતો કે હું અનાથ છું, પણ હવે સમજાયું કે મારો મોટો ભાઈ મારી સાથે છે. ભાઈની વાતો સાંભળીને બંને ભાવુક થઈ ગયા. તેઓ એકબીજાને ઓળખ્યા અને રડતા રડતા ગળે લાગ્યા. તેઓ બોલ્યા, ભાઈ, ભાગ્યએ આપણને અલગ કરી દીધા. આપણે આપણું રાજ્ય ગુમાવી દીધું. આપણા માતા પિતાથી વિખૂટા પડી ગયા, પણ ભગવાનની કૃપાથી આપણે ફરી મળી ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક તરફ રાણી શ્રદ્ધા આ બધું સાંભળી રહી હતી. જ્યારે તેને આ સાંભળ્યું ત્યારે તરત જ સમજી ગઈ કે સૈનિકોના વેશમાં ઊભેલા આ યુવકો બીજા કોઈ નહીં, પણ તેના પોતાના દીકરા સુરેશ અને મુકેશ છે. રાણીએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને બોલી, હે પ્રભુ, તમે મારી સાંભળી. તમે મને મારા ખોવાયેલા બાળકોના દર્શન કરાવ્યા. તમારી મહિમા અપરંપાર છે. બંને દીકરાઓને ગળે લગાવવા માટે રાણીનું મન બેચેન થઈ ગયું, પણ તે અચાનક થંભી ગઈ. તેને વિચાર્યું, જો હું અત્યારે મારા બાળકોને ઓળખી લઈશ તો વેપારીને ખબર પડી જશે અને તે મારા બાળકોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. તે ખોટા આરોપો લગાવીને રાજા પાસેથી સજા અપાવશે. મારે ધીરજ રાખવી પડશે, ત્યારે જ આ દુષ્ટ પોતાના પાપોની સજા પામશે. આ વિચારીને રાણીએ પોતાના મનને સંભાળી લીધું. બંને સૈનિકો આખી રાત વેપારીના ધનની રક્ષા કરતા રહ્યા. સવાર થતાં જ તેઓ મહેલ પાછા ફર્યા. તેમના ગયા પછી રાણીએ તરત જ ઘોડા પર લાદેલા ધનને નદીમાં ફેંકી દીધું. પછી વેપારી પાસે જઈને બોલી, તમે અહીં આરામથી સૂઈ રહ્યા છો અને બીજી તરફ રાજાના સૈનિકો તમારો બધો સામાન લઈને ભાગી ગયા. આ સાંભળીને વેપારી ગુસ્સાથી ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, આ કેવી રીતે શક્ય છે? તેમનામાં આટલી હિંમત કેવી રીતે હોઈ શકે? રાણીએ કહ્યું, મેં મારી આંખોથી જોયું છે. તેઓ તમારું ધન લઈ ગયા. વેપારીએ કહ્યું, જો આવું છે તો તમે અહીં જ રહો. હું રાજા પાસે જઈને ફરિયાદ કરીશ. તે દોડતો દોડતો રાજા નંદના દરબારમાં પહોંચ્યો અને બોલ્યો, ઓ મહારાજ, મને લૂંટી લેવામાં આવ્યો. જે સૈનિકોએ તમે મારા ધનની રક્ષા માટે મોકલ્યા હતા તેમણે જ મને લૂંટી લીધો. કૃપા કરીને ન્યાય કરો. જો ન્યાય નહીં મળે તો હું મારા જીવન ત્યાગી દઈશ. રાજા નંદને શાંતિથી કહ્યું, હે વેપારી, આ કેવી રીતે બની શકે? આપના સૈનિકો આવું ક્યારેય કરી શકે નહીં. છતાં જો તમે કહો છો તો અમે તમારી વાતનું સન્માન કરીએ છીએ, પણ તમારી પાસે કોઈ સાક્ષી છે જે આ વાતની પુષ્ટિ કરે? વેપારી બોલ્યો, હા મહારાજ, મારી પત્નીએ આ બધું પોતાની આંખોથી જોયું છે. તે જ સાક્ષી જે રાજાએ કહ્યું, સારું, તો તમારી પત્નીને અહીં દરબારમાં બોલાવો. અમે આપણા સૈનિકોને પણ દરબારમાં હાજર થવાનો આદેશ આપીશું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજાના આદેશ પર વેપારી પોતાની પત્નીને લઈને અદાલતમાં આવ્યો અને સેનાપતિએ બંને સૈનિકો સુરેશ અને મુકેશને પણ દરબારમાં હાજર કર્યા. દોસ્તો, આ પછી રાજા નંદને વેપારીને કહ્યું, વેપારી, તમારી પત્નીને દરબારમાં લઈ આવો. વેપારીએ રાણીને દરબારમાં લઈ આવ્યો. તે સમયે રાણી શ્રદ્ધાએ પોતાનો ચહેરો ગુમઠોથી ઢાંકેલો હતો. રાજા નંદને રાણીને પૂછ્યું, શું આ એ જ સૈનિકો છે જેમણે ધન લેતા સમયે જોયા હતા? રાણી શ્રદ્ધાએ માથું ઝુકાવીને કહ્યું, હા મહારાજ. ત્યારે રાજા નંદને કહ્યું, ઓ દેવી, જે કંઈ પણ તમે જોયું છે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવો. રાજાની વાત સાંભળીને રાણી શ્રદ્ધાએ કહ્યું, મહારાજ, હું તમને બધું જણાવીશ, પણ પહેલાં આ સૈનિકોને આદેશ આપો કે તેઓ એ જ વાર્તા સંભળાવે જે તેમને રાત્રે આપસમાં કહી હતી. આ સાંભળીને રાજા નંદને આશ્ચર્યથી વેપારી તરફ જોયું અને કહ્યું, શું તમારી પત્નીનું મન બરાબર છે? મેં ન્યાય માટે દરબાર ભર્યો છે અને તે સૈનિકો પાસેથી વાર્તા સાંભળવાની વાત કરી રહી છે.
રાણી શ્રદ્ધાએ હાથ જોડીને કહ્યું, હે રાજન, જ્યારે તમે તેમની વાત સાંભળશો તો બધું સ્પષ્ટ થઈ જશે અને તમે યોગ્ય ન્યાય કરી શકશો. કૃપા કરીને તેમને એ જ વાર્તા સંભળાવવાનો આદેશ આપો. રાજા નંદને સૈનિકોને આદેશ આપ્યો, હે સૈનિકો, તે વાર્તા સંભળાવે જે તમે રાત્રે કહી હતી. આ મારો આદેશ છે. બંને સૈનિકોએ માથું ઝુકાવીને આજ્ઞા માની. પહેલાં સુરેશે પોતાની કથા સંભળાવી. હે રાજન, અહીંથી દૂર મધ્ય દેશ નામનું એક રાજ્ય હતું. ત્યાં એક ન્યાયપ્રિય અને દયાળુ રાજા નંદન રાજ કરતા હતા. તેમને એક રાણી હતી અને 2 દીકરા હતા. મોટાનું નામ સુરેશ અને નાનાનું નામ મુકેશ હતું. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ સુખેથી જીવન જીવી રહ્યા હતા. એક દિવસ 2 સાધુઓ દરબારમાં આવ્યા. તેમણે દક્ષિણામાં આખું રાજ્ય માંગી લીધું. રાજા પોતાના વચનના પાકા હતા. તેમણે રાજ્યનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની અને બાળકોને લઈને નીકળી પડ્યા. પછી જ્યારે હું એકલો ભટકી રહ્યો હતો ત્યારે મને એક સિંહે પકડી લીધો. મારી ચીસ સાંભળીને એક શિકારી આવ્યો અને તેણે મને બચાવ્યો. પછી તેણે મને પાલન પોષણ કર્યું. જ્યારે હું મોટો થયો તો સેનામાં જોડાઈ ગયો અને આજે જે સૈનિક તમારી સામે ઊભો છે તે હું જ છું, સુરેશ. આ પછી મુકેશે પણ પોતાની કથા સંભળાવી. તેને કહ્યું, જ્યારે હું એકલો રડી રહ્યો હતો ત્યારે એક ધોબીએ મને જોયો. તેણે મને પોતાના ઘરે લઈ જઈને પાળ્યો અને મોટો કર્યો. આ એ જ બાળક તમારી સામે એક સૈનિક તરીકે ઊભો છે, મુકેશ. બંનેની વાતો સાંભળીને રાજા નંદનનું હૃદય પીગળી ગયું. આંસુથી ભરેલી આંખોથી બોલ્યા, હે સૈનિકો, જે પિતાનો તમે તમારી કથામાં ઉલ્લેખ કરી રહ્યા છો તે હું જ છું. તમારો કમનસીબ પિતા નદીના મોજા મને અહીં વહાવીને લઈ આવ્યા હતા અને અહીંના લોકોએ મને આ રાજ્યનો રાજા બનાવી દીધો. આ કહીને રાજા નંદન પોતાના સિંહાસન પરથી ઉઠ્યા અને બંને પુત્રોને ગળે લગાવ્યા. બંને રાજકુમારો રડતા રડતા બોલ્યા, પિતાજી, અમારી માતા ક્યાં છે? રાજા નંદને રડતા રડતા કહ્યું, બેટા, ચિંતા ન કરો. હવે જ્યારે મને તમે બંને મળી ગયા છો તો આપણે બધા મળીને તમારી માતાને પણ શોધી લઈશું. તે પણ આપણી જ રાહ જોઈ રહી હશે. એ સમયે વેપારી પાસે ઊભેલી સ્ત્રીએ પોતાનો ચહેરો ખોલી નાખ્યો. બધાએ જોયું કે તે બીજું કોઈ નહીં પણ રાણી શ્રદ્ધા જ હતી. વેપારીએ ચીસ પાડ્યો, આ મારી પત્ની છે. પરંતુ જેવું રાજા નંદન અને બંને રાજકુમારોએ રાણીને જોયો તેઓ તરત જ ઓળખી ગયા. તેઓ દોડીને તેની તરફ વધ્યા. રાણી શ્રદ્ધાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે બંને દીકરાઓને ગળે લગાવીને કહ્યું, બેટા, હું તમારી માતા છું. રાજા નંદન પણ પોતાની રાણીને જોઈને ભાવુક થઈ ગયા. પછી રાણી શ્રદ્ધાએ આખી ઘટના સંભળાવી. કેવી રીતે સરાયની માલકણે મને ધોખાથી વેપારીને વેચી દીધી અને મેં આ વર્ષોમાં મારા સન્માનની રક્ષા કરી. વેપારી આ સાંભળીને થરથરવા લાગ્યો. તેણે રાજાના ચરણ પકડી લીધા અને બોલ્યો, મહારાજ, મને માફ કરી દો. અજ્ઞાનમાં મેં આ પાપ કરી નાખ્યું. સરાયની માલિકણે મને ભ્રમિત કર્યો અને મેં આ ભૂલ કરી. રાજા નંદનનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, તું એટલો જ દોષી છે જેટલો તે સરાયની સ્ત્રી. તમે બંનેએ તમને ધોકો આપ્યો, મારા પરિવારને તોડ્યો અને મારી પત્નીનું અપમાન કર્યું. આ તમારું મોટું પાપ છે. સમાજમાં સ્ત્રીનું સન્માન કરવું સૌથી મોટો ધર્મ છે. સ્ત્રી ફક્ત વસ્તુ નથી, તે તો ઈશ્વરનું રૂપ છે. જેને પણ સ્ત્રીનું અપમાન કર્યું તેનો નાશ નિશ્ચિત છે. રાજાએ પોતાના સૈનિકોને આદેશ આપ્યો, ઉત્તર દિશામાં જાઓ. ત્યાં જે સરાય છે તેની દુષ્ટ માલિકણને પકડીને દરબારમાં લાવો. આ મારો આદેશ છે. દોસ્તો, રાજાનો આદેશ પામીને સૈનિકો તરત જ પોતાના ઘોડા ઉપર સવાર થયા અને ઉત્તર દિશા તરફ ચાલ્યા. થોડા સમય પછી તેઓ તે સરાયમાં પહોંચ્યા અને તે દુષ્ટ મહિલાને પકડી લીધી. જેવું સૈનિકોએ તેને પકડી તે જોર જોરથી ચીસો પાડવા લાગી, તમે કોણ છો? મને કેમ જબરજસ્તી લઈ જઈ રહ્યા છો? સૈનિકોએ શાંત સ્વરમાં કહ્યું, આ રાજાનો આદેશ છે. તમને કેદ કરવામાં આવી રહ્યા છે. મહિલાને કંઈ પણ સમજાયું નહીં. તે ડરના માર્યા થરથરવા લાગી. પછી સૈનિકો તેને લઈને દરબારમાં આવ્યા અને રાજાની સામે ઊભી કરી દીધી. મહિલાને જોઈને રાજા નંદનનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. તેમણે કહ્યું, હે દુષ્ટ સ્ત્રી, શું તું મને ઓળખે છે? તે અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને મારી પત્નીને 1000 સોનાના સૈકામાં વેચી દીધી. આટલું મોટું પાપ કરતાં તને જરા પણ શરમ ના આવી? રાજાનો ગુસ્સો જોઈને સરાયની માલિકણ ભયથી થરથરી ઉઠી. રડતા રડતા બોલી, હે મહારાજ, હું પાપી છું. મેં ખૂબ મોટો અપરાધ કર્યો. કદાચ હું આજે એ જ પાપની સજા ભોગવી રહી છું. આ કહીને તેને પોતાના વસ્ત્રો થોડા હટાવ્યા. બધાએ જોયું કે તેના શરીર પર ભયંકર ફોડા અને દાણા ફેલાઈ ચૂક્યા હતા. રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું, જુઓ, ભગવાને પહેલાં જ તમને તમારા પાપની સજા આપી દીધી છે. હવે હું તમને બીજી શું સજા આપું? આ પછી રાજાએ વેપારી તરફ જોયું અને પોતાની રાણીને પૂછ્યું, તેણે જે પાપ કર્યા છે તેના માટે તેને શું દંડ આપવો જોઈએ? તેણે તમને અને આપણા બાળકોને 10 વર્ષ સુધી આપણાથી દૂર રાખ્યા. રાણી શ્રદ્ધાએ હાથ જોડીને કહ્યું, હે મહારાજ,
આ સાચું છે કે તેણે મને અપહરણ કરી અને મને મારા પરિવારથી અલગ રાખી, પરંતુ તે પણ સાચું છે કે તેણે મને ક્યારેય સ્પર્શ કર્યો નહીં. તેણે મને પોતાની બહેન માનીને સન્માન આપ્યું. દોસ્તો, કહાનીમાં હવે નવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. હજી કહાની દોસ્તો બાકી છે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તેથી હું ઈચ્છું છું કે તેને છોડી દેવામાં આવે. તેના પાપોની સજા ભગવાન પોતે આપશે. રાણીની કરુણા જોઈને રાજા નંદને વેપારીને મુક્ત કરી દીધો. એ જ સમયે દરબારમાં બે તેજસ્વી સાધુ પ્રગટ થયા. તેઓ સાધારણ સંત નહોતા. તેઓ ધર્મ અને કર્મોના રૂપમાં પોતે પ્રગટ થયા હતા. રાજા નંદન તરત ઊભા થયા અને બંનેને પ્રણામ કરીને બોલ્યા, હે ગુરુવર, તમારું સ્વાગત છે. કૃપા કરીને જણાવો કે હું તમારી કયા પ્રકારે સેવા કરી શકું છું. સંતોએ કહ્યું, હે રાજન, અમે ધર્મ અને કર્મ છીએ. અમે તમારી પરીક્ષા લઈ રહ્યા હતા. તમે તમારી દરેક પરીક્ષામાં ધર્મ અને સત્યનું પાલન કર્યું. જે મનુષ્ય હંમેશા ધર્મ અને સારા કર્મોના માર્ગ પર ચાલે છે, ભગવાન પોતે તેની રક્ષા કરે છે. આજે અમે તમારી નિષ્ઠા ઉદારતાથી ખૂબ પ્રસન્ન છીએ. તેથી અમે તમને ફરીથી મધ્ય દેશ પાછું આપીએ છીએ અને તમને ફરીથી ભેટ છે. આ કહીને તે બંને સાધુ અચાનક વિલીન થઈ ગયા. તેના પછી રાજા નંદને પોતાના મોટા પુત્રને મધ્ય દેશનો રાજા બનાવી દીધો અને નાના પુત્રને પોતાના વર્તમાન રાજ્યનું સિંહાસન સોંપી દીધું. બંને દીકરાઓને રાજા બનાવીને રાજા નંદન અને રાણી શ્રદ્ધાએ સાંસારિક જીવનનો ત્યાગ કરી દીધો અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. આ કથા આપણને શીખવે છે કે સાચો ધર્મ અને નિષ્ઠા જ સૌથી મોટી શક્તિ છે. રાજા નંદને પોતાનું વચન નિભાવ્યું. તેને પોતાના વચનના કારણે પોતાનું રાજ્ય આપી દીધું, પણ તેને સત્ય અને ધર્મને છોડ્યું નહીં. રાણી શ્રદ્ધાએ પણ પોતાના પતિવ્રત ધર્મ અને મર્યાદાને જાળવી રાખી. જ્યારે તેઓ મુશ્કેલીમાં પડ્યા ત્યારે પણ તેમણે ઈશ્વરનું સ્મરણ કર્યું અને ધીરજ છોડી નહીં. આજ નિષ્ઠા અને આજ સચ્ચાઈ તેમને ફરીથી જોડવાવાળી શક્તિ બની. નવરાત્રિના દિવસોમાં આપણે માતાની આરાધના કરીએ છીએ. તે આરાધનાનો અર્થ એ જ છે કે આપણે આપણા કર્તવ્યો અને વચનોનું પાલન કરવું જોઈએ. જેમ રાણી અને રાજાએ પોતાના ધર્મનું પાલન કર્યું, તેમ જ આપણે પણ આપણા જીવનમાં સત્ય અને ધર્મનો સાથ છોડવો ન જોઈએ. નવરાત્રિના દિવસોમાં દરરોજ જ્યારે તમે માતાની આરતીનો દીવો પ્રગટાવો છો, તો તે દીવા સાથે તમારા વચનોને પણ પ્રગટાવી દેજો. તમારા મનથી કહો, હું મારા વચનો નિભાવીશ, હું મારા દાયિત્વનો નિભાવીશ. જ્યારે જીવનમાં દુઃખ આવશે ત્યારે હું હિંમત નહીં હારું. રાજા નંદને પોતાનું રાજ્ય ગુમાવ્યું, પણ તેણે ક્યારેય જૂઠું ન કહ્યું. તેણે ન્યાયથી અને ધર્મથી કામ લીધું. રાણી શ્રદ્ધાએ પણ પોતાના સન્માનની રક્ષા કરી અને ઈશ્વરની સામે પોતાનું સમર્પણ કર્યું. આ સમર્પણથી માતાની કૃપા તેમના ઉપર બની રહી. નવરાત્રિમાં જ્યારે આપણે માતાના નવ રૂપોને પ્રણામ કરીએ છીએ, તો દરેક રૂપમાં આ પ્રાર્થના થવી જોઈએ કે તે આપણને નિષ્ઠા અને સચ્ચાઈનું ભાન કરાવે. નિષ્ઠાનો અર્થ ફક્ત મોટું કર્મ કરવું નથી. નિષ્ઠાનો અર્થ છે નાના નાના નિર્ણયોમાં પણ સત્યનો સાથ આપવો. જ્યારે કોઈ તક આવે કે તમે જૂઠું બોલીને બચી શકો છો, ત્યારે સત્ય બોલવું. જ્યારે કોઈ અવસર આવે કે તમે કોઈ વચનથી ફરી શકો છો, ત્યારે વચન નિભાવવું. રાજા નંદને મોટા ભય અને અભાવમાં પણ પોતાના વચનનું પાલન કર્યું. તેણે વિચાર્યું કે વચન નિભાવવું મુશ્કેલ છે, છતાં તેણે નિભાવ્યું. રાણીએ પણ પતિ અને બાળકો માટે પોતાના કર્તવ્યોને છોડ્યા નહીં. આ નિષ્ઠા તેમની અસલી શક્તિ હતી. નવરાત્રિમાં પણ આપણે આ વાતનો સંકલ્પ લઈએ કે પરિસ્થિતિ ગમે તે હોય, આપણે આપણા ધર્મ અને વચનનું પાલન કરીશું. જ્યારે તમે નવરાત્રિમાં દેવીની પૂજા કરો, તો ફક્ત રૂપ અને રિવાજ જ ન જુઓ. મનથી વિચારો કે તમારા જીવનમાં કયું વચન છે જેને તમારે નિભાવવાનું છે, કયું કર્તવ્ય છે જેને તમે ટાળી રહ્યા છો, કોની સાથે તમે પ્રતિજ્ઞા લીધી હતી અને તેને પૂરી નથી કરી. જે પણ ચિંતન થાય તેને લખી લો અને પ્રતિદિન તેની તરફ એક નાનું પગલું ભરો. નાના નાના પગલાં મળીને મોટો બદલાવ લાવે છે. રાજા નંદને પણ નાના નાના પ્રયાસો છોડ્યા નહીં. તેણે દરરોજ પ્રજા માટે ન્યાય કર્યો. તેને ઘોર અભાવમાં પણ પોતાના કર્તવ્યો નિભાવ્યા. આ જ કર્મોનું ફળ હતું કે ઈશ્વરે તેને ફરીથી સ્થાપિત કર્યા. નિષ્ઠા અને ધર્મના માર્ગ પર ચાલતા હાર અને નિષ્ફળતા પણ મળી શકે છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે આપણો વિશ્વાસ ખોઈ દઈએ. રાણી શ્રદ્ધાએ પોતાના બધા દુઃખોમાં પણ ઈશ્વરનું સ્મરણ કર્યું. તેમણે કહ્યું, હે પ્રભુ, મારો સારો તમે જ છો. આ પ્રાર્થના દરેક ભક્તના હૃદયમાં થવી જોઈએ. નવરાત્રિ દરમિયાન આપણે વિશેષ રૂપથી માતાને આ પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને તે ધીરજ આપે જેનાથી આપણે આપણા વચનો પૂરા કરી શકીએ. જ્યારે આપણે ઈશ્વર પાસેથી મદદ માંગીએ છીએ, તો આપણે આપણું કર્મ પણ નિભાવવું પડે છે. ભગવાન આપણી પરીક્ષા લે છે, પણ જે સાચા મનથી ધર્મનો માર્ગ પકડે છે તેમને તે ક્યારેય એકલા છોડતા નથી. વાર્તામાંથી એક બીજી વાત શીખવા મળે છે. નિષ્ઠાનો માર્ગ એકલો છોડતો નથી. રાજા નંદન અને રાણી શ્રદ્ધા બંનેએ પોતાની પોતાની પરીક્ષા સહન કરી. તેઓ પીડિત થયા, પણ તેમનું કર્મ અને સચ્ચાઈ તેમને ફરીથી મેળવી લાવ્યા. નવરાત્રિના દિવસોમાં આ સમજો કે માતાના આશીર્વાદ ત્યારે જ મળે છે જ્યારે આપણે કર્મશીલ અને સત્યનિષ્ઠ હોઈએ.
જો આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો માતા આપણને સંકટમાં પણ માર્ગ બતાવે છે. તેથી નવરાત્રિમાં રોજ પ્રાર્થનાની સાથે આ સંકલ્પ કરો કે આપણે આપણા કર્તવ્યોનું પાલન ઈમાનદારીથી કરીશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવું જાણવા મળશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નિષ્ઠાનો એક બીજો પાસું એ પણ છે કે તે બીજાઓ પ્રત્યે ઉદારતા અને કરુણાથી જોડાયેલી હોય છે. રાજા નંદને પોતાના સંકટના સમયમાં પણ પ્રજાનો વિચાર છોડ્યો નહીં. તેણે જે કંઈ પણ મેળવ્યું તે સમાજના હિતમાં લગાવ્યું. આ બતાવે છે કે સાચો ધર્મ આત્મીયતા અને પરોપકારથી વધીને આવે છે. નવરાત્રિ પર માતાની સામે બેસીને આપણે આ વચન લઈએ કે આપણા પરિવાર અને સમાજ પ્રત્યે આપણું કર્તવ્ય રહેશે. આપણે બીજાઓના દુઃખમાં સાથ આપીશું. આપણી નિષ્ઠા ફક્ત વચન સુધી સીમિત નહીં રહે, પરંતુ કામોમાં પણ જોવા મળશે. જ્યારે તમે નવરાત્રિ દરમિયાન ભગવતીનું સ્મરણ કરો તો તમારા જીવનની નાની નાની આદતો પર પણ ધ્યાન આપો. જો તમે કોઈને વચન આપીને નિભાવી રહ્યા નથી તો આજથી તેને પૂરો કરવાનો એક નાનો લક્ષ્ય બનાવો. જો તમારા મનમાં કોઈના પ્રત્યે ખોટી ભાવના છે તો તેને માફ કરવાની કોશિશ કરો. નિષ્ઠા ફક્ત બાહ્ય કર્મોમાં નહીં પણ મનના સંતુલનમાં પણ જોઈએ. રાણી શ્રદ્ધાએ પોતાના મનને સંયમિત રાખ્યું. તેને ક્રોધથી જવાબ ના આપ્યો. તેણે ધીરજથી બધું સહન કર્યું. આ જ ભક્તિ સાથે જોડાયેલું સંતુલન છે. નવરાત્રિના 9 દિવસોમાં પ્રતિદિન એક મંત્ર કે એક સંકલ્પ લો. પહેલો દિવસ વિચારો, હું મારા વચનોનું પાલન કરીશ. બીજો દિવસ, હું મારા કર્તવ્ય પ્રત્યે ઈમાનદાર રહીશ. ત્રીજો દિવસ, હું મારા પરિવાર માટે સહાનુભૂતિ રાખીશ. જેનાથી તમારા જીવનની દિશા બદલાઈ જશે. રાજા અને રાણીની વાર્તા એ બતાવે છે કે નાના નિર્ણયો અને સાચી નિષ્ઠા મોટા નિર્ણયોને જન્મ આપે છે. છેલ્લે યાદ રાખો કે નિષ્ઠાનું ફળ ઝડપથી મળતું નથી. રાજા અને રાણીએ વર્ષો સુધી પરીક્ષા સહન કરવી પડી, પણ તેમની ધીરજ આખરે તેમને મિલન અને પ્રતિષ્ઠા આપી ગઈ. માતાની લીલા અદ્ભુત છે. જે સમય આપણા માટે મુશ્કેલ લખાયો હોય છે તે જ પછીથી આપણી પરીક્ષા બનીને આપણને ઊંચા ઉઠાવે છે. આથી નવરાત્રિમાં આજ પ્રાર્થના કરો, હે માં, મને એવી શક્તિ આપ કે હું મારા વચનો પાળી શકું. મને એવી ધીરજ આપ કે હું સચ્ચાઈથી પીછેહટ ન કરું. મને એવો વિવેક આપ કે હું મુશ્કેલીમાં પણ ધર્મનો માર્ગ પકડી શકું. જ્યારે આ સંકલ્પ હૃદયમાં દૃઢ થઈ જાય છે ત્યારે નવરાત્રિ પછી પણ તે જીવનનો માર્ગ બની જાય છે. તમે જોશો કે ધીમે ધીમે જીવનમાં તમારી કાર્યશૈલી, તમારી વિચારસરણી અને તમારા સંબંધો બદલાશે. તમારી નિષ્ઠા તમારી ઢાલ બની જશે અને જ્યારે તમને તે નિષ્ઠાને જીવંત રાખશો ત્યારે પ્રભુની કૃપા આપોઆપ પ્રાપ્ત થશે. આ જ પહેલી શીખનો સાર છે. સાચો ધર્મ અને નિષ્ઠા જ સૌથી મોટી શક્તિ છે. બીજી શીખ, સહનશીલતા અને મમતા સૌથી મોટું હથિયાર છે. આખી કથામાંથી બીજી ગહન શીખ એ મળે છે કે મુશ્કેલીઓમાં સહનશીલતા અને મમતા જ સૌથી મોટું બળ હોય છે. રાણી શ્રદ્ધાએ જ્યારે પોતાના પતિ અને બાળકોની અલગ થઈને પણ પોતાના પતિવ્રતા ધર્મ અને મર્યાદાને જાળવી રાખી, ત્યારે તેમણે ક્રોધ કે પ્રતિશોધનો માર્ગ પસંદ ન કર્યો. તેમણે પોતાના અંદરની ધીરજ અને મમતાને જીવંત રાખી. તેમણે હંમેશા ભગવાનનું નામ લીધું, પ્રાર્થના કરી અને વિશ્વાસ રાખ્યો કે એક દિવસ સચ્ચાઈ અવશ્ય સામે આવશે. આ સંયમ અને આ જ મમતા અંતે તેમને તેમના પરિવાર સાથે મેળવનાર બન્યા. નવરાત્રિના 9 દિવસોમાં આપણે માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ. દરેક સ્વરૂપ આપણને એ જ શીખવે છે કે સ્ત્રી ફક્ત શક્તિનું પ્રતીક નથી પણ સહનશીલતા અને કરુણાની મૂર્તિ પણ છે. જે રીતે રાણી શ્રદ્ધાએ પોતાના બાળકોની સામે પોતાની ઓળખ છુપાવી જેથી તેમને કોઈ નુકસાન ન પહોંચે, આ તેમનો સંયમ અને માતૃત્વ જ હતું. તેમણે તરત પ્રતિક્રિયા આપવાને બદલે ધીરજથી રાહ જોઈ જેથી યોગ્ય સમયે સત્ય પોતે જ પ્રગટ થાય. નવરાત્રિમાં આપણે જ્યારે માને શક્તિના રૂપમાં યાદ કરીએ છીએ ત્યારે એ ન ભૂલવું જોઈએ કે માની શક્તિ ફક્ત યુદ્ધ કરવા કે અસુરોનો નાશ કરવામાં નથી. માની શક્તિ સહનશીલતામાં પણ છે. ઘર પરિવારની મુશ્કેલીઓમાં પણ જ્યારે માં ચૂપ રહીને ધીરજ બતાવે છે તે પણ દેવનું જ રૂપ છે. રાણી શ્રદ્ધાએ એ જ બતાવ્યું કે સ્ત્રીનો સંયમ કોઈ પણ યુદ્ધ કરતાં મોટો હોય છે. આપણે સૌએ નવરાત્રિમાં આ સંકલ્પ કરવો જોઈએ કે આપણે આપણા જીવનમાં ઉતાવળ અને ક્રોધથી નિર્ણય નહીં લઈએ. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે તો પહેલાં ધીરજ રાખીશું અને બુદ્ધિથી વિચાર કરીશું. જેમ રાણી શ્રદ્ધાએ મુશ્કેલ સમયમાં ઈશ્વર પર ભરોસો રાખ્યો અને પોતાની મમતાને હથિયાર બનાવ્યું, તેમજ આપણે પણ માં દુર્ગા પાસેથી આ વરદાન માંગવું જોઈએ કે તેઓ આપણને સહનશીલતા અને કરુણાનું વરદાન આપે. નવરાત્રિમાં જ્યારે દીવો પ્રગટાવીએ અને માતાની આરતી કરીએ તો મનથી કહો,
એ માં, મને શક્તિ આપ કે હું મારા પરિવાર માટે ધીરજ રાખી શકું. મને તે મમતા આપ કે હું બીજાઓ માટે સહારો બની શકું. મને આશીર્વાદ આપ કે હું ક્રોધ અને અધીરાઈ વગર મારા જીવનની મુશ્કેલીઓનો સામનો કરી શકું. આ રીતે નવરાત્રિ આપણને એ શીખ આપે છે કે વાસ્તવિક શક્તિ ફક્ત બાહ્ય બળમાં નહીં, પણ અંદરના સંયમ અને મમતામાં છે. જે મનુષ્ય કરુણા અને સહનશીલતાને અપનાવી લે છે, તેના જીવનમાં દેવી માની કૃપા હંમેશા બની રહે છે. ત્રીજી શીખ, ઈશ્વરની લીલા અને ભાગ્યનું ચક્ર દયા, ધીરજ અને કર્મથી મળે છે. ઉદારા વાર્તા આપણને આ એક ખૂબ જ ઊંડી અને સરળ વાત જણાવે છે કે ઈશ્વરની લીલા ખૂબ જ સૂક્ષ્મ અને અચૂક હોય છે. ભાગ્યનું ચક્ર ક્યારેય સીધું ચાલતું નથી, તે મૂંઝવણોથી ભરેલું હોય છે. પણ જે મનુષ્ય ધર્મ અને સત્કર્મનો માર્ગ છોડતો નથી, તે અંતમાં તે જ ફળ આપે છે જે ઈશ્વરે તેના માટે લખ્યું હોય છે. રાજા નંદન, રાણી શ્રદ્ધા અને તેમના પુત્રોની વાર્તા એ જ બતાવે છે કે કેવી રીતે ભાગ્યની ગુંચો ઉકેલાય છે અને કેવી રીતે ઈશ્વરની કૃપા અંતિમ રસ્તો બની જાય છે. વાર્તામાં રાજા નંદને પોતાનું રાજ્ય આપી દીધું. તે જીવનના સૌથી મોટા સંકટમાં આવી ગયા. તેમની પ્રતિષ્ઠા અને સન્માનમાં ધૂળમાં મળી ગયા. છતાં પણ તેમણે સત્ય અને ધર્મનો સાથ ન છોડ્યો. તેમણે પોતાના વચનનું પાલન કર્યું. તેમણે સત્ય પર અડીખમ રહીને કર્મ કર્યા. રાણી શ્રદ્ધાએ પણ પોતાની ધીરજ ન ગુમાવી. તેમણે મંજૂરી ન હોવા છતાં પણ મર્યાદા અને સચ્ચાઈ જાળવી રાખી. તેમનું આ નિષ્ઠા અને ધર્મ ભાગ્યના કઠોર મોજાઓમાં પણ તેમને છોડ્યા નહીં. આ તેમની અસલી શક્તિ હતી. ભાગ્યનું ચક્ર કેવી રીતે ચાલે છે તે આ કથામાં ખૂબ જ સરળ રીતે જોવા મળે છે. પહેલાં તેઓ ગુમાવે છે, પછી તેઓ ભટકે છે, દુઃખ અને કષ્ટ તેમના ભાગે આવે છે. પણ આ પણ સાચું છે કે પછી એક વળાંક આવે છે. ફક્ત રાજા ફરીથી ઉચ્ચ સ્થાન પર નથી આવે, પણ તેના પુત્રો પણ તે જ રાજ્યમાં મોટા થઈને તેની સેનામાં સામેલ થઈ જાય છે. ભાગ્યના ઉલટફેર પાછળ ઈશ્વરની લીલા છુપાયેલી હોય છે. ક્યારેક ઈશ્વર આપણને નીચે પાડીને પણ ઉઠાવે છે. ક્યારેક તેઓ આપણી પરીક્ષા લે છે, જેથી આપણા કર્મ અને શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ જાય. નવરાત્રિના સમયમાં આપણે માના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ. દરેક સ્વરૂપ આપણને એ શીખવે છે કે શક્તિનો અર્થ ફક્ત બાહ્ય બળ નથી. શક્તિનો અર્થ છે આંતરિક દ્રઢતા, સચ્ચાઈ અને કર્મશીલતા. જ્યારે આપણે નવરાત્રિમાં માતાને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે એ પણ સમજવું જોઈએ કે માની કૃપા ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણા કર્મ અને ધર્મ સાથે સ્થિર રહીએ. ભાગ્ય બદલાતું નથી કારણ કે આપણે ઈચ્છીએ. ભાગ્ય બદલાય છે જ્યારે ઈશ્વર એ જ જુએ છે કે આપણે આપણી પરીક્ષા ધીરજ અને સત્યથી પાસ કરી લીધી. વાર્તામાં એવું જ થયું. રાજા અને રાણીએ પોતાની પરીક્ષા પાસ કરી. તેમના કર્મ અને ધીરજે ઈશ્વરને પ્રસન્ન કર્યા. ધર્મ અને કર્મના રૂપમાં પ્રગટ થયેલા તપસ્વી આવ્યા અને તેમને વરદાન આપ્યું. રાજાનું પુનરુત્થાન થયું. આ બતાવે છે કે ભાગ્યનું ચક્ર આખરે તે જ દિશામાં વળે છે જ્યાં ઈશ્વરનો આદેશ અને સત્યનું બળ રહે છે. આ પણ સમજી લો કે ભાગ્યનો અર્થ એ નથી કે બધું જ પહેલાંથી લખાઈ ગયું છે અને આપણે કંઈ કરી શકતા નથી. ભાગ્ય અને કર્મ સાથે ચાલે છે. આપણા કર્મ, આપણા વચન અને આપણી નિષ્ઠા ભાગ્યને વાળવાની શક્તિ ધરાવે છે. રાણી શ્રદ્ધાએ મનથી પ્રાર્થના કરી અને કર્મમાં શુદ્ધતા રાખી. રાજાએ ન્યાય અને કર્તવ્ય નિભાવ્યું. તેમના કર્મોએ ભાગ્યના દરવાજા ખોલી દીધા. એટલા માટે નવરાત્રિમાં જ્યારે આપણે માતા પાસેથી વરદાન માંગીએ, ત્યારે આ કહો, હે માતા, મારી નિયતિને સારી બનાવો, પણ મને મારું કર્તવ્ય નિભાવવાનું બળ પણ આપો. માને પ્રસન્ન કરવાનો માર્ગ ફક્ત વિનંતી નથી, કર્મ અને નિષ્ઠા પણ છે. એક બીજી વાત એ છે કે ઈશ્વરની લીલા ક્યારે અને કેવી રીતે પ્રગટ થશે તે આપણને ખબર નથી. એટલા માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. રાણી શ્રદ્ધાએ પણ તરત બૂમ બરાડા ન કર્યા. તેને સમયની જરૂરિયાત સમજી તેણે ધીરજ રાખી. તેને પ્રાર્થના કરીને યોગ્ય સમયે સત્ય પોતે જ પ્રગટ થયું. આ જ નવરાત્રિનો સંદેશ પણ છે. 9 દિવસની ભક્તિમાં આપણે મા પાસેથી આ માંગીએ છીએ કે અમને ધીરજ અને વિવેક આપ, જેથી જ્યારે અવરોધ આવે ત્યારે આપણે યોગ્ય વ્યવહાર કરી શકીએ. આ શીખ આપણને શીખવે છે કે ભાગ્યને આપણે બદલી શકતા નથી, પણ ભાગ્ય આપણો સંકેત છે કે આપણે કેવું કર્મ કરવું જોઈએ. જો આપણે ફક્ત ભાગ્ય પર નિર્ભર રહીએ, આળસુ બની જઈએ તો કંઈ બદલાતું નથી. પણ જો આપણે કર્મ કરતા રહીએ, સત્યની સાથે રહીએ અને માની ભક્તિમાં લાગેલા રહીએ, તો ભાગ્ય પણ આપણા પક્ષમાં આવી જાય છે. આ વાર્તામાં રાજા અને તેની પત્નીએ તે જ કર્યું. તેમણે કર્મ અને ભક્તિને સાથે રાખ્યા. અંતમાં ભાગ્યે તેમના માટે રસ્તો બનાવી દીધો. નવરાત્રિના દિવસોમાં પણ અભ્યાસ કરો કે તમે દરરોજ એક નાનું કર્મ નક્કી કરો. આ કર્મ તમારા ઈરાદા અને ભાગ્ય બંને પર અસર કરે. નાની સારી વાતો, જેમ કે કોઈની મદદ કરવી, સત્ય બોલવું, કોઈની પાસે માફી માંગવી, આ બધું તમારા ભાગ્યના ચક્રને બદલવા માંગે છે. માતાની ભક્તિ સાથે જ્યારે તમે નાના કર્મ કરો છો, તે માની લીલા જલ્દી દેખાય છે. અંતમાં એક નાનું પ્રાર્થના વાક્ય ઉમેરવા માંગીશ, જેને તમે નવરાત્રિમાં દરરોજ બોલી શકો છો.
હે મા, હું તમારો ભક્ત છું. હું મારા કર્મથી તમારા ચરણોમાં આવું છું. મને તે શક્તિ આપ કે હું સચ્ચાઈ, ધીરજ અને કર્મશીલતાથી મારો માર્ગ બનાવી રાખું. તમે મારી નિયતિનો માર્ગ બનાવો, પણ મને કર્મથી પણ ન ડગમગનારી શક્તિ આપો. આ રીતે ત્રીજી શિક્ષ એ છે કે ભાગ્ય અને ઈશ્વરની લીલા પર વિશ્વાસ રાખો, પણ સાથે જ કર્મ કર્યો. સત્ય અને ધર્મનું પાલન કરો, ધીરજ રાખો અને માની ભક્તિમાં સ્થિર રહો. તેનાથી જ ભાગ્યનું ચક્ર તમારા માટે માર્ગ બની જાય છે અને ઈશ્વરની કૃપા તમારા જીવનમાં પ્રકાશ કરી દે છે. દર્શક મિત્રો, આ વાર્તા અહીંયા જ પૂરી થતી નથી. હજી આપણે એ પણ જાણીશું કે આખરે તે કઈ 3 મહિલાઓ છે જેમને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ. દર્શક મિત્રો, નવરાત્રિનો સમય ફક્ત ઉપવાસ કે પૂજાનો નથી, પણ તે આત્માને માના ચરણોમાં અર્પણ કરવાનો અવસર છે. માં દુર્ગાની ભક્તિમાં આપણે આપણા મન, વચન અને કર્મને શુદ્ધ કરીએ છીએ. પરંતુ શાસ્ત્રો અને પરંપરાઓ એ પણ કહે છે કે કેટલીક પરિસ્થિતિઓમાં કઠોર નવરાત્રિ વ્રત કરવું યોગ્ય નથી હોતું, કારણ કે ધર્મ એ જ છે જે શરીર, આત્મા અને પરિવાર ત્રણેયનું કલ્યાણ કરે. આજે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે આખરે તે કઈ 3 મહિલાઓ છે જેમને નવરાત્રિનું કઠોર વ્રત ન રાખવું જોઈએ અને શા માટે. સૌથી પહેલાં તે સ્ત્રીઓ આવે છે જે ગર્ભવતી છે. જ્યારે માના ગર્ભમાં જીવન પલી રહ્યું હોય છે ત્યારે માનો દરેક કષ્ટ બાળક સુધી પહોંચે છે. નવરાત્રિના વ્રતમાં ઘણીવાર નિર્જલા, ઉપવાસ કે ખૂબ કઠોર નિયમ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ગર્ભવતી મહિલા વ્રત કરે તો નબળાઈ, ચક્કર કે ગર્ભસ્થ શિશુ પર વિપરીત અસર થઈ શકે છે. ધર્મગ્રંથો કહે છે કે સૌથી મોટો પુણ્ય છે કે જીવનની રક્ષા. જો માં પોતે જ નબળી થઈ જશે તો એ ગર્ભસ્થ શિશુને કોણ બચાવશે? એકવાર એક ગામમાં ગોમતી નામની સ્ત્રીએ ગર્ભ અવસ્થામાં નવરાત્રિનું નિર્જળા વ્રત કર્યું. ત્રીજા દિવસે તેને ચક્કર આવી ગયા અને તે બેહોશ થઈ ગઈ. ત્યારે ગામના વડીલોએ કહ્યું, માં દુર્ગાએ આપણને જીવન આપ્યું છે, તેને સાચવવું જ સૌથી મોટી પૂજા છે. ત્યારથી તે સ્ત્રી ફક્ત હળવો ફળાહાર કરવા લાગી, ભજન ગાવા લાગી અને માતાનું નામ જપવા લાગી. માં દુર્ગાની કૃપાથી તેનું બાળક સુરક્ષિત રહ્યું અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહી. બીજા પ્રકારની સ્ત્રીઓ તે છે જે માસિક ધર્મની અવસ્થામાં હોય છે. આ શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે, જેમાં સ્ત્રીને આરામ અને પોષણ જોઈએ. કઠોર ઉપવાસ, લાંબા સમય સુધી ઊભા રહેવું કે કઠિન પૂજન વિધિમાં આ સમયગાળા દરમિયાન શારીરિક કષ્ટ વધારી શકે છે. નવરાત્રિ દરમિયાન સીતા નામની એક છોકરી હતી જે માસિક ધર્મમાં હતી, પરંતુ સમાજના દબાણને કારણે તેને કઠોર વ્રત રાખ્યું. ત્રીજા દિવસે તેનું શરીર જવાબ આપવા લાગ્યું. તેની તીવ્ર પીડા અને નબળાઈ અનુભવાઈ. ત્યારે તેની માતાએ કહ્યું, દીકરી, માતાની પૂજા માત્ર ઉપવાસથી જ નહીં પણ શુદ્ધ મન અને શ્રદ્ધાથી થાય છે. જો તું માતાના નામનો જાપ કરીશ, દીવો પ્રગટાવીશ અને મનથી તેમને યાદ કરીશ તો તે જ સૌથી મોટો ઉપવાસ હશે. સીતાએ આ જ કર્યું અને તેને જોયું કે તેની ભક્તિ પહેલાં કરતાં પણ વધુ ઊંડી થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કઠોર ઉપવાસ ન કરવા જોઈએ, પરંતુ સામાન્ય પૂજા, આરતી અને સ્મરણથી ભક્તિ પૂરી કરવી જોઈએ. ત્રીજી શ્રેણીમાં એવી સ્ત્રીઓ આવે છે જે ગંભીર રીતે બીમાર છે અથવા જેમનું શરીર ખૂબ જ નબળું છે. કોઈને હૃદય રોગ છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈનું ઓપરેશન થયું છે અથવા કોઈ વૃદ્ધ મહિલા છે જેને દવાઓ લેવી પડે છે. તેમના માટે કઠોર ઉપવાસ કરવો આત્મઘાતી બની શકે છે. વૃદ્ધ માતા હતી જે હૃદય રોગથી પીડાઈ રહી હતી. તેણે વ્રત રાખ્યું તો તેની તબિયત બગડી ગઈ. ડૉક્ટરે કહ્યું કે જો આવું ફરી થશે તો જીવ પણ જઈ શકે છે. તે માતાએ રડતા રડતા કહ્યું, હવે હું માતાની ભક્તિ કેવી રીતે કરું? ત્યારે તેના પુત્રએ સમજાવ્યું, માં, જો તમે સ્વસ્થ રહેશો તો તે જ સૌથી મોટો ઉપવાસ હશે. તમે દરરોજ થોડું ભોજન કરી લો, પરંતુ સાથે માતાના નામનો જાપ કરો, ગરીબોને દાન કરો અને આરતી કરો. ત્યારે નવરાત્રિ સમાપ્ત થઈ ત્યારે તે માતા બોલી, મેં ભલે ઉપવાસ ન રાખ્યો હોય પણ મેં માતાને પહેલાં કરતાં વધુ નજીક અનુભવ્યા. દર્શક મિત્રો, આ 3 ઉદાહરણોમાંથી આપણને એ શીખ મળે છે કે નવરાત્રિના વ્રતનો અર્થ ફક્ત નિર્જલા ઉપવાસ કે અન્નનો ત્યાગ નથી. સાચો ઉપવાસ છે માં દુર્ગા પ્રત્યે સાચી શ્રદ્ધા, મનની પવિત્રતા, દાન, સેવા અને નામનો જાપ. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, માસિક ધર્મમાં હોય કે ગંભીર બીમારીથી પીડિત હોય તો તેને કઠોર વ્રત ન કરવું જોઈએ, પરંતુ તે ભક્તિના અન્ય ઘણા સ્વરૂપોથી માતાની કૃપા મેળવી શકે છે, જેમ કે ભજન, કીર્તન, દાન, દીપ પ્રગટાવવું, જાપ અને સાધના. માં દુર્ગા શક્તિની દેવી છે અને શક્તિ ફક્ત શરીરને કષ્ટ આપવાની નહીં પણ મનની એકાગ્રતા અને જીવનની રક્ષા કરવાવાળી મળે છે. તેથી જે મહિલાઓ આ 3 અવસ્થાઓમાં છે તે ઉપવાસ ન રાખવા છતાં પણ
એટલી જ ભક્ત હોઈ શકે છે જેટલી કોઈ નિર્જળા ઉપવાસ કરનાર ભક્ત. દર્શક મિત્રો, નવરાત્રિની ભક્તિ આપણને એ જ શીખવે છે કે મા દુર્ગાની આરાધના ફક્ત નિયમોમાં બંધાઈને નહીં પરંતુ શ્રદ્ધા અને ભાવમાં વસીને થાય છે. જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાની અવસ્થામાં હોય, માસિક ધર્મના સમયે હોય અથવા તેનું સ્વાસ્થ્ય ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું હોય તો કઠોર વ્રત ન રાખે. માતા ક્યારેય પોતાના બાળકોને પીડામાં જોઈને પ્રસન્ન થતી નથી. તેમના માટે સૌથી મોટો ઉપવાસ છે જીવનની રક્ષા કરવી, દયા કરવી, સેવા કરવી અને માતાના નામનો જાપ કરવો. યાદ રાખો, માતા સુધી પહોંચવાનો રસ્તો ફક્ત ભૂખ્યા રહેવાથી નહીં પણ પોતાના હૃદયને માતાના ચરણોમાં સમર્પિત કરવાથી છે. તેથી દરેક મહિલા પોતાની પરિસ્થિતિ અનુસાર ભક્તિ કરી શકે છે અને માતાની કૃપા મેળવી શકે છે. જો તમને આ જ્ઞાનવર્ધક કથા અને શિક્ષાઓ સારી લાગી હોય તો આ સંદેશને આગળ વધારો, દોસ્તો બીજાઓને શેર કરો, તેને પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો. અને હા, આવા જ વધુ દિવ્ય જ્ઞાન અને ભક્તિ સાથે જોડાયેલા સંદેશો સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારું શહેરનું નામ, ગામનું નામ તો જણાવવું જ પડશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.